कंससाणोरमर्दनं देवकी परमानंद कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। नमामि गंगे तव पाद पंकजं सुरासुरैर्वन्दे तदेव्य रूपं भुक्तिं च मुक्तिं च ददासि नित्यं भावानुसारेण सदा नराणाम्। हे गंगाजी, देवो अने दैत्योથી પૂજાતા અલૌકિક રૂપવાળા તમારા ચરણ કમળને હું વંદન કરું છું। તમે મનુષ્યોને હંમેશા તેમની ભાવના પ્રમાણે સંસારના ભોગ અને મોક્ષ આપો છો। એમ અત્યારે ગંગાજીને નમસ્કાર કરીએ। ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्र तनया शर्मण्यवती वेदिका क्षिप्रा वेत्रवती महासुर नदी याता जया गंडकी पूर्णा पूर्ण जले समुद्र सहिता भूया सदा मंगला। गंगा सिंधु सरस्वती यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्र तनया चर्मण्यवती वेदिका क्षिप्रा वेत्रवती महासुर नदी अने प्रख्यात थयेली जया अने गंडिका बधी ज पवित्र नदीओ जल वडे परिपूर्ण थई समुद्रने मळीने अमारुं कल्याण करो। बधी नदीओने याद અહીં કરી છે। એમ કરી અને અહીંયા આપણા 27 શ્લોક વાઘભૂષણના પહેલા ભાગમાં કેટલા છે? 27 શ્લોકને આપણે આજે નમસ્કાર કર્યા। કાલથી બીજો વિભાગ, એમાં અલગ અલગ શ્લોકો બધા આવે છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 278મો દિવસ। ગઈ કાલે આપણે એકાદશા સ્કંદના 10મા અધ્યાયને આપણે નમસ્કાર કરતા હતા। એમાં ભગવાને ઉદ્ધવને વર્ણાશ્રમ ધર્મનો ઉપદેશ આપ્યો અને એમાં વાનપ્રસ્થ સમાજ કેવો હોય અથવા વાનપ્રસ્થાશ્રમના નીતિ નિયમો કેવો હોય એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। વાનપ્રસ્થાશ્રમ એ સમાજની કરોડરજ્જુ છે। અવતારો અને ઋષિઓએ પણ વર્ણાશ્રમ ધર્મ પર ભાર મૂક્યો છે। આપણા ઋષિઓએ પણ ભાર મૂક્યો, અવતારોએ પણ ભાર મૂક્યો। જે સમાજમાં વાનપ્રસ્થાશ્રમ ખતમ થયો છે તે સમાજની સંસ્કૃતિ અને સમાજ ખતમ થઈ જાય છે। વાનપ્રસ્થ સમાજ જે સમાજમાં અડીખમ ઊભો હોય ને એની સંસ્કૃતિ અને સમાજ ટકે, બાકી ખલાસ થઈ જશે। ધર્મના અને ભક્તિના આવા પ્રભાવશાળી વિચારો ભાગવતકારે લખ્યા છે અને ભગવાને ઉદ્ધવને સમજાવ્યા। આટલા તેજસ્વી દિવ્ય અને ભવ્ય વિચારો ભાગવતકારે અહીંયા ભાગવતની અંદર એકાદશા સ્કંદમાં લખ્યા છે અને ભગવાન ઉદ્ધવને સમજાવે છે। પોતાનું પ્રૌઢત્વ, પોતાનો અનુભવ, પોતાની શક્તિ સમાજને માટે નિષ્કામ ભાવે વાપરે તે જ ખરો વાનપ્રસ્થ। આનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો કે ખરો વાનપ્રસ્થ કોણ? તો કે
બધો સંસાર વ્યવહાર પુત્ર અથવા પૌત્રને સોંપી અને હવે ઈશ્વર આરાધના કરવા માટે પોતાનો સમય વાપરે એને ખરો વાનપ્રસ્થી કહેવામાં આવે છે. વાનપ્રસ્થાશ્રમ ફરીથી ઊભો કરવો જોઈએ. જેમણે વાનપ્રસ્થાશ્રમ ઊભો કર્યો છે અને ટકાવ્યો છે તે ભગવાન શ્રી કૃષ્ણને આપણે ગઈકાલે નમસ્કાર કરતા હતા. ઈશ્વરોક્તત્વાત વેદસ્ય પ્રામાણ્યમ, આ વૈદિક સિદ્ધાંત છે. આજે જે કોયડા ઊભા થયા છે તેને લીધે 2-3 પેઢી ખતમ થઈ ગઈ છે. તેમાં કુટુંબ રાખી શકતા નથી અને છોડી શકતા પણ નથી. આવી હાલત થઈ છે ત્યારે ભાગવતકાર એને સુંદર મજાનો જવાબ આપે છે કે ડરવાનું કે ગૃહસ્થાશ્રમથી ભાગવાનું કારણ નથી. બાકીના 2 જે આશ્રમો છે ને એ ઈશ્વર આરાધના, પ્રભુ કાર્ય અને સમાજની ઉન્નતિ માટેના આ 2 આશ્રમો છે. એમાં રહીને માણસે વ્યક્તિ અને સમાજનો વિકાસ કરી શકે છે. આવો સામ્યવાદીઓને ઘણીવાર ચિંતા હતી, એ ચિંતા ભાગવતકારે ટાળી છે. વાનપ્રસ્થ સ્વીકારવામાં તેનો ઉકેલ છે. તે વાનપ્રસ્થાશ્રમને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા. વાનપ્રસ્થાશ્રમ ચોથો આશ્રમ આવે છે એ આશ્રમ છે સંન્યાસ આશ્રમ. આપણે 3 આશ્રમને આગળ નમસ્કાર કર્યા: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ. આજે આપણે જેનો વિચાર કરવાનો છે ને એ એટલે 75 ઉપર વટાવી ગયા હોય અને 74 થી 100 વર્ષ સુધી જેની જિંદગી આયુષ્ય હોય એના માટે અહીંયા સંન્યાસ શબ્દ વાપર્યો છે. એમ કે ભગવાન શ્રી કૃષ્ણને વર્ણાશ્રમ ધર્મ સમજાવતા કહે છે કે સંન્યાસાશ્રમ એ ચતુર્થ આશ્રમ છે. ઉદ્ધવને કહે છે કે હું તમને અત્યારે જે આશ્રમ સમજાવી રહ્યો છું એ ચતુર્થાશ્રમ એટલે સંન્યાસાશ્રમ છે. તમે બરોબર મન મૂકીને સાંભળવાનો પ્રયત્ન કરો. આમ ઉદ્ધવને ભગવાન કહે છે. આ આશ્રમ એટલો પવિત્ર છે એની વિશે બોલી શકીએ જબરજસ્ત. આ ભાગવતકાર વેદવ્યાસ અને આપણા ગ્રંથોની અંદર સંન્યાસીનું ખૂબ જ મહત્વ, ખૂબ જ આવી રીતનું પાવિત્ર સમજાવ્યું છે. તેથી અહીં કહે છે કે આ આશ્રમ એટલો પવિત્ર છે, આ આશ્રમ એટલો દિવ્ય છે, આ આશ્રમ ત્યાગ અને સમર્પણ ઉપર રહેલો. આ આખો જે આશ્રમ છે એ ત્યાગ અને સમર્પણ, સંપૂર્ણ ઘર વ્યવહાર કુટુંબ પરિવારનો જેણે ત્યાગ કર્યો છે અને પોતાનું સંપૂર્ણ જીવન જેણે સમાજના ઉત્કર્ષ માટે અને વ્યક્તિના વિકાસ માટે જેણે આખું સમર્પણ જેણે જીવન કરી દીધું છે એનું વર્ણન કરવાનું છે. આપણી જીભ તો એ વર્ણન કરી શકે, કારણ કે આટલો જેણે ત્યાગ કર્યો હોય, આટલો જેણે સમર્પણ કર્યું હોય એના વિશે આપણે શું ભાઈ બોલી શકીએ. પણ ભાગવતની અંદર અહીંયા વેદવ્યાસે આખો વિષય ઊભો કર્યો છે. તેથી અભ્યાસના રૂપમાં આપણે કહેવું હોય તો કહી શકીએ, પણ સંન્યાસાશ્રમને ફક્ત નમસ્કાર જ કરવાના હોય. આટલો જેનો ત્યાગ, આટલો જેનું સમર્પણ, આટલું દિવ્ય જેણે 75 વર્ષ સુધી જે સમાજ માટે ઘણું મોટું કરીને ગયા છે એવા લોકોને ફક્ત નમસ્કાર કરવાના હોય છે. આ આશ્રમ એટલો પવિત્ર છે, આ આશ્રમ એટલો દિવ્ય છે. ત્યાગ અને સમર્પણ ઉપર ઊભો રહેલો આ સંન્યાસાશ્રમ છે. તેના વિશે બોલવાની આપણી તાકાત અને શક્તિ પણ નથી. એમાં ભૂલ પણ થઈ જાય, કારણ કે વર્ણન કોનું કરવાનું છે? સંન્યાસીનું. પણ ભગવાને ઉદ્ધવને અહીંયા બહુ સરસ રીતે આ આશ્રમ સમજાવતી વખતે કીધું. એટલે અભ્યાસના રૂપની અંદર આપણે સંન્યાસી માટે બોલી શકીએ, પણ શિખામણ આપવા માટે કે આપણા કરતાં એ આવી રીતના છે એના માટે નહીં. તેથી અભ્યાસના રૂપમાં આપણે ભાગવત લઈને બેઠા છીએ, એટલે આપણે એનો થોડોક વિચાર પણ કરી લેવો જોઈએ. આ આશ્રમને ફક્ત નમસ્કાર કરવાના હોય છે, આ આશ્રમને ફક્ત વંદન કરવાના હોય છે, એને પ્રણામ કરવાના હોય છે. આટલો પવિત્ર અને દિવ્ય આશ્રમ એને અડી શકવાની કે એની પાસે ઊભા રહેવાની તાકાત પણ આપણી નથી. આટલો પવિત્ર અને દિવ્ય આ સંન્યાસા આશ્રમ છે. સંન્યાસાશ્રમ વંદનીય છે. ભારતીય સંસ્કૃતિમાં 2 જણને કોઈ પણ જગ્યાએ જવા માટે રૂકાવટ ન હતી. તેઓ લશ્કરમાં પણ જઈ શકે, એને પરવાનગી લેવાની જરૂર નહીં. ભારતીય સંસ્કૃતિમાં 2 ચરિત્રો, 2 કેરેક્ટર એવા થઈ ગયા છે કે એ 2 ચરિત્રોને કોઈ પણ જગ્યાએ પરવાનગી લેવાની જરૂર નહીં, કોઈ પણ જગ્યાએ જઈ શકતા. જેમ કે નારદને બ્રહ્મલોકમાં જવાનું હોય, પૃથ્વીલોકમાં આવવાનું હોય, પાતાળમાં જવાનું હોય, પછી ગમે તેને મળવાનું હોય ને તો એને પરવાનગીની
જરૂર પડતી નથી. એને દ્વારકામાં આવીને જો ભગવાનને મળવાનું હોય ને તો પણ પરવાનગી લેવી પડતી નથી. આવો આ પવિત્ર, દિવ્ય અને તેજસ્વી આશ્રમ છે. એટલે ભારતીય સંસ્કૃતિમાં અહીંયા લખે છે કે 2 જણ આ ભારતની ભૂમિની અંદર એવા છે કે એને કોઈ જગ્યાએ પરમિશન લેવાની જરૂર પડતી નથી. અને એ 2 જે મહાપુરુષો છે અથવા મહાન ચરિત્રો છે એમાં પ્રથમ આવે છે સંન્યાસી. સંન્યાસીને કોઈ જગ્યાએ પરવાનગી લેવાની જરૂર પડતી નથી. એક એવો પવિત્ર આશ્રમ. અને બીજું ચરિત્ર છે સૌભાગ્યવતી સ્ત્રી. એવી સૌભાગ્યવતી જે સ્ત્રી છે એને કોઈ જગ્યાએ પરવાનગી લેવામાં આવતી નથી. એમ આપણું વૈદિક તત્વજ્ઞાન કહે છે. અને ભારતીય બંધારણમાં જે વૈદિક બંધારણ જે ઘડવામાં આવ્યું છે ને એની અંદર આ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. વૈદિક બંધારણમાં જે સિદ્ધાંતો, જે દિવ્ય વિચારો જે લખ્યા છે એમાં આ 2 વાતો લખી છે કે સૌભાગ્યવતી સ્ત્રી હોય એને કોઈ પણ જગ્યાએ એને લશ્કરની છાવણીમાં જવું હોય તો પણ રોકી શકે નહીં. સંન્યાસીને પણ કોઈ જગ્યાએ જવું હોય તો એને આવી નો એન્ટ્રીનો બોર્ડ એના માટે નથી. બાકીના બધાને રોકવામાં આવે છે, તપાસવામાં આવે છે અને પછી મોટા માણસ પાસે એને પ્રવેશ આપવામાં આવે છે. પણ ભારતીય સંસ્કૃતિમાં આ 2 ચરિત્રો એવા છે કે જેને પરવાનગી લેવી પડતી નથી. અને એવા 2 ચરિત્રમાંનું એક ચરિત્ર એટલે સંન્યાસી. અને એનો આપણે ભાગવતમાં લખ્યું છે તેથી વિચાર કરી શકીએ, પણ આપણે એના વિશે બોલી શકીએ નહીં. કારણ કે ત્યાગ અને સમર્પણ ઉપર ઉભેલું આ ચરિત્ર આખું છે. જેને ત્યાગ કર્યો છે, જે સમર્પિત થઈ ગયા છે એવા ચરિત્રનું જો વર્ણન કરવાનું હોય ને તો ધ્યાન રાખીને બહુ એના વિશે બોલવું જોઈએ. ભારતીય સંસ્કૃતિના બંધારણમાં જેવું લખ્યું છે તેથી સંન્યાસી કેવળ નમસ્કાર કરવા યોગ્ય છે. એને નમસ્કાર કરાય, એને ખાલી વંદન જ કરાય, એના વિશે બોલી શકાય નહીં. પણ ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે ઉદ્ધવને આવી રીતનું એક તત્વજ્ઞાન અથવા એને આવી રીતની શિખામણ કે સંદેશો આપે છે. આપણે શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરીએ છીએ તેથી ભગવાને ઉદ્ધવને કહ્યું છે તેથી આપણે પણ બોલવું જોઈએ. આ દ્રષ્ટિ રાખીને આપણે સંન્યાસાશ્રમ વિશે બોલવાનું છે. આ દ્રષ્ટિ રાખવાની, બરોબર ને? આપણા કરતાં મહાન છે, આપણા કરતાં પવિત્ર છે, આપણા કરતાં દિવ્ય છે, એની સામે આપણી ટચુકડી બુદ્ધિ શું બોલવાની છે? પણ અભ્યાસના રૂપની અંદર આપણે સંન્યાસનો વિચાર આજે આપણે કરવાનો છે. સંન્યાસ શબ્દ વેદમાં નથી. સંન્યાસ જે શબ્દ છે ને, સંન્યાસ શબ્દ વેદમાં નથી. વેદમાં તેનો પ્રતિશબ્દ યતિ છે. કેવો? વેદમાં ક્યાંય સંન્યાસ શબ્દનો ઉલ્લેખ કરેલો નથી. સંન્યાસ શબ્દનો ઉલ્લેખ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. ઘણી જગ્યાએ ભગવાને અહીંયા સંન્યાસનો ઉલ્લેખ ગીતામાં પણ કરેલો છે. એવી રીતે મહાભારત જે છે એની અંદર પણ સંન્યાસનો ઉલ્લેખ છે. ઉપનિષદોની અંદર પણ આવી રીતનો ઉલ્લેખ છે. પણ વેદોની અંદર કોઈ જગ્યાએ સંન્યાસનો ઉલ્લેખ અહીંયા વેદવેતાઓએ કરેલો નથી. તેઓ સંન્યાસ શબ્દ વેદમાં નથી. વેદમાં તેનો પ્રતિશબ્દ યતિ છે. સંન્યાસ શબ્દનો ઉદ્ગમ ઉપનિષદમાં છે. ત્યાં ઉપનિષદમાં સંન્યાસનું વર્ણન કરેલું છે. ઉપનિષદ જ્ઞાન પ્રધાન વૈદિક વાંગ્મય છે. તેમાં સંન્યાસ શબ્દ યતિ એટલે કે સંન્યાસીએ કેવી રીતનું રહેવું, કેવી રીતનું ઉઠવું, કેવી રીતનું બેસવું તેનું વિશ્લેષણ બીજા ઘણા બધા ગ્રંથોમાં લખ્યું છે. એમાં યતિ ધર્મ સંગ્રહ જે જૈનનો, આપણે આની પહેલા પણ એક વાત કરી હતી કે યતિ ધર્મ સંગ્રહ જે જૈનોનો આ એક જે બહુ મોટો જે ગ્રંથ છે ને એની અંદર પણ યતિ અને સંન્યાસીના ધર્મો અથવા એના જે કાંઈ ઉઠવું બેસવું એવા કર્મો છે એ બધા નીતિ નિયમો આ યતિ ધર્મ સંગ્રહની અંદર લખેલા છે. બહુ મોટો ગ્રંથ છે, વાંચવા જેવો છે. જેને સંન્યાસ લેવાનો હોય ને એ પહેલા એને આ ગ્રંથ પહેલા વાંચી લેવો જોઈએ કે ભાઈ સંન્યાસ હું લઉં છું તો એમાં કયા કયા નિયમો આવે છે, એ નિયમો હું પાળી શકીશ તો જ હું ગૃહ ત્યાગ કરીને ભગવા વસ્ત્ર પહેરીને સંન્યાસ લઈ શકું. પણ આજે આવું થતું નથી. કોઈ આવે અને મુંડી જાય અને માણસ સંન્યાસ બની જાય છે. તેના માટે જ આ બધા નિયમો તેમાં લખેલા છે. યતિ ધર્મ સંગ્રહ ગ્રંથ મોટો છે. આજે કદાચ ઉપલબ્ધ પણ ન હોય, કારણ કે કોઈને જરૂર જ લાગતી નથી. જરૂર ન લાગે તો આ સાપે કેવી રીતે વેચાય? કોઈ પણ પુસ્તક
વેચાય તો જ માણસ છાપે. તો મોટા મોટા પુસ્તકો લાખો રૂપિયા ખર્ચીને જો છાપે અને એનો જો કોઈ ગ્રાહક જ ન હોય પુસ્તકનો, તો પછી બીજી વખત કોઈ છાપતું નથી. એટલે યતિ ધર્મ સંગ્રહમાં સુંદર મજાનું આખો યતિ ધર્મએ કેવી રીતનું રહેવું, કેવી રીતનું ખાવું, કેવી રીતનું બોલવું, ક્યાં જવું ક્યાં ન જવું, આ સુંદર મજાનું ઘણા બધા શ્લોકોની અંદર એનું વર્ણન કરેલું છે. જે પુસ્તકના ગ્રાહકો ન મળે તે પુસ્તક વેપારી છાપતા નથી. આ કામ મંદિરોમાં જે દેવદ્રવ્ય આવે છે એનું કામ આ છે. મંદિરમાં જે દેવદ્રવ્ય ભેગું થાય છે, મારા તમારા જેવા જે કાંઈ દેવદ્રવ્ય ત્યાં આપે છે ને, તો એ મંદિર વાળાએ જે દેવદ્રવ્ય ભેગું થાય ને એવા આવા દિવ્ય જે પુસ્તકો છે, જે આવી રીતના ઘણા બધા મોટા ગ્રંથો છે, એ જો બજારમાં ન મળતા હોય ને તો એ ખર્ચો એમાં કરીને એ ગ્રંથોને ટકાવવાનો મંદિરોએ પ્રયત્ન કરવો જોઈએ. મંદિરોમાં જે વિત્ત આવે છે તે આવા કામમાં વપરાવું જોઈએ, તો જ આ વાંગમય ટકશે, નહીં તો આ વાંગમય લુપ્ત થઈ જશે. ધીમે 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 આપણા કેટલા બધા ઉપનિષદો હતા, હવે ધીમે ધીમે ઘટતા ઘટતા 10 ઉપનિષદો રહ્યા. જૂના કાળમાં આપણે અભ્યાસ કરી અને એનું જો ખોલીને તો ઘણા બધા ઉપનિષદો ભારતની અંદર આ ભૂમિ ઉપર લખાયેલા હતા. પણ જેમ લોકોને જરૂરિયાત ન લાગી એમ કોઈ ખરીદે નહીં, અને ખરીદે નહીં તો છાપે નહીં, અને છાપે તો વેચાય તો જ એનો આવી રીતનું મૂલ્ય ઊભું થાય. તેથી આવી રીતના હવે 10 ઉપનિષદો આપણા હાથમાં અત્યારે રહ્યા છે, બાકીના ધીમે 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 લુપ્ત થતા જાય છે. યતિ ધર્મ સંગ્રહમાં સંન્યાસીઓ માટે 6 દોષો આ શ્લોકમાં લીધા છે. ઘણા બધા શ્લોકો લખ્યા છે. આપણે જેટલું શક્ય હોય તેટલા શ્લોકોનો અભ્યાસ કરી અને યતિ એટલે કે સંન્યાસીના નીતિ ધર્મો કેવા છે એને આજે વિષય જ આવ્યો છે, તો આપણે સમજવાનો ને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. એટલે યતિ ધર્મ સંગ્રહની અંદર સંન્યાસીએ કેવી રીતનું રહેવું જોઈએ, એને કયા દોષ લાગે છે. પહેલા શ્લોકની અંદર 6 દોષોનું વર્ણન કર્યું. કેટલા? કે આ 6 દોષથી સંન્યાસીએ સેટું રહેવાનું, એનો સ્પર્શ કે એની પાસે જવાનું નહીં. સુંદર મજાનું પ્રથમ શ્લોકની અંદર વર્ણન કર્યું છે. મચ્ચકમ શુક્લ વસ્ત્રંચ સ્ત્રીણંકતા લોલ્યમેવ ચ દિવાસ્યાયમ ચ યાયાનમ સવર્તંતિ દૂષણાની સટ એટલે 6. આ 6 દોષથી સંન્યાસીએ દૂર રહેવું જોઈએ. એના સંપર્કમાં ક્યારેય રહેવાનું નથી, તો જ આ વાંચા પછી સંન્યાસ લેવાનો. એમાં પેલું છે મચ્ચકમ. મચ્ચકમ એટલે ખાટલો. ખાટલા ઉપર સંન્યાસીએ ક્યારેય સૂવાનું નહીં. પૃથ્વી ઉપર ધરતી ઉપર આસન નાખી અને એને સૂવું જોઈએ. પહેલું આ. રેશમી વસ્ત્ર એને પહેરવાના નથી. કેવા? રેશમી વસ્ત્ર પહેરવાના. સ્ત્રીઓની વાત એને ક્યારેય સાંભળવી નહીં અને એના સંપર્કમાં સંન્યાસીએ આવવું ને. આ ત્રીજી વાત છે. ચોથી વાત છે ઇન્દ્રિયોનું લાલન પાલન કરવું નહીં. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આજે આપણી જે ઇન્દ્રિયો છે ને એના લાલન પાલન માટે બહુ વિષયોને ભેગા કરવા નહીં. નકર વિષયો જો ભેગા થાય અને ઇન્દ્રિયોને જો એ વિષયો આપવામાં આવે, લાલન પાલન કરવામાં આવે, તો જે હેતુથી ભગવો ધારણ કર્યો છે એનો હેતુ રહેતો નથી. તેથી અહીંયા ભાગવત ધર્મની અંદર પણ વ્યાસ જેવા મહાપુરુષ કહે છે, અને યતિ ધર્મ સંગ્રહની અંદર આ જૈન લોકોનો જે પવિત્ર જે ગ્રંથ છે એની અંદર પણ સંન્યાસીના નિયમ કરતા કહે છે કે કોઈ પણ વિષયોનું લાલન પાલન થાય એવો એને વિષય પ્રાપ્ત કરવાનો નહીં. દિવસે ઊંઘવું નહીં. એવું આ સંન્યાસીના 6 દોષ છે ને પહેલા શ્લોકની અંદર સમજાવ્યા છે કે દિવસે ઊંઘવું નહીં, વાહનમાં ફરવું નહીં. કેવું? વાહનમાં. આ 6 વાતો સંન્યાસીને દૂષણ કરનારી છે. તેથી આ 6 વાતોથી સંન્યાસીએ સેટું રહેવું જોઈએ. આ જો તૈયારી હોય તો જ આવી રીતના કપડાં ઉતારીને ભગવો ધારણ કરવો જોઈએ, નકર ભગવો ધારણ કરાય નહીં. જેમણે ભગવો ધારણ કર્યો છે, જેણે સંસાર છોડ્યો છે, કુટુંબ છોડ્યો છે, પરિવાર છોડ્યો છે, અને જેણે આવી રીતનો યતિ સંન્યાસ જેણે ધારણ કર્યો છે, એના જીવનની અંદર જો આટલી વાતો જો હોય તો એ આવી રીતનું ચિત્ત એનું એકાગ્ર થઈને ભક્તિ કરી શકતો નથી. એમ કે તેથી ખાટલા, પહેલી જ વાત આવે, ખાટલા ઉપર હોવાનું નથી. જ્યાં કોઈ પણ ગામની અંદર જાય ને
તો પોતાનો બિસ્તરો હોય અથવા ન હોય તો જે ગૃહસ્થીમાં રાત્રિ રોકાણા હોય ત્યાંથી નાનું એવું આસન લઈ પાથરી અને એના ઉપર સૂવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી રેશમી વસ્ત્ર, સ્ત્રીઓની વાત, ઇન્દ્રિયોનું લાલન પણ દિવસે ઊંઘું. આ બહુ સરસ કે વાહનની અંદર કોઈ પણ સંન્યાસીએ ફરવું જોઈએ નહીં. તો શું કરવાનું? તો પગથી ચાલવાનું, એક ગામ પછી બીજું ગામ. આ તો 7 લાખ ઉપર ગામડા છે ભારતની અંદર. કેટલા? આ 7 લાખ ઉપર ગામડા છે. જો સંન્યાસ લીધા પછી જો ફરવાનું હોય તો શાંતિથી ફરવાની, સમય પણ ઘટશે. ઓવર થાય તોય પૂરા થાય ને. આટલા બધા ગામડાઓ ભારતની અંદર છે તો સંન્યાસીએ શું કરવાનું? તો કે વાહનમાં બેસવાનું નથી. આજે ઘણા બધા સંન્યાસીઓ સારા સારા રેશમી વસ્ત્ર પહેરે, સારા સારા મોબાઈલ જેવા 1.5-2 લાખના મોબાઈલો હાથમાં લઈને ફરતા હોય છે. સુંદર મજાની પાઘડીઓને ટીલા ટપકા કરીને સમાજમાં આટા મારતા હોય છે. તો આવા માટે અહીંયા લાલ બત્તી, અહીંયા યતિ ધર્મ સંગ્રહની અંદર અહીંયા લાલ બત્તી સંન્યાસીઓ માટે કરી છે કે સંન્યાસીઓએ કોઈ દિવસ વાહનની અંદર બેસવું નહીં. પગપાળા જેને જવાનું, જ્યાં લોકો થોડાક હોય થોડી વાતો કરવાની અને પછી ત્યાંથી નીકળીને પાછું પગપાળા ચાલતા ચાલતા આ પૃથ્વીનું પરિભ્રમણ કરવાનું છે. એવું સુંદર છે. ત્યાર પછી બીજા શ્લોકની અંદર લખે છે, ન સંભાષયે ત્રિયમ કપી પૂર્વે દ્રષ્ટા સંસ્મરેણ કથમ ચ વર્જયે નાસમ ન પશ્ય ક્લિખિતામપી. સ્ત્રીઓ સાથે તેણે વાત કરવી નહીં. બીજા શ્લોકમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૂર્વે જોયેલી સ્ત્રીને કોઈ દિવસ યાદ ન કરવી, તેમની વાતો પણ ત્યજી દેવી જોઈએ. એટલું જ નહીં પણ સ્ત્રીનું ચિત્ર પણ જોવું નહીં. આ યતિ સંગ્રહમાં 4 યતિ માટે, સંન્યાસી માટે દોષ કીધા છે. કોઈ પણ સ્ત્રીના સંપર્કમાં રહેવાનું. અહીંયા યતિ ધર્મ એટલે યતિ સંગ્રહ ધર્મની અંદર સંન્યાસીના નિયમ સમજાવતા લખે છે કે એને આવી રીતનું વર્તન કરવું જોઈએ નહીં. અન્ન કેવી રીતે ખાવું તે પણ યતિ ધર્મમાં ગ્રંથમાં લખ્યું છે. એટલે કે યતિ ધર્મ ગ્રંથની અંદર આ બધી વાતો ભાગવતકારે લખી છે. એની અંદર ઘણી બધી વાતો એવી છે કે જે આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અન્ન કેવી રીતે ખાવું તે પણ આ યતિ ધર્મ ગ્રંથમાં સમજાવ્યું છે. સંન્યાસીએ ભિક્ષા માગીને ખાવાનું, 5-7 ઘરમાં જઈને ભિક્ષા માગવાની. ભિક્ષા માગીને આવ્યા પછી શું કરવાનું તેનું સ્પષ્ટ આ ગ્રંથની અંદર લખાણ લખ્યું છે. શું લખ્યું છે? અષ્ટો ભિક્ષા સમાદાય સમુનિ યસ્સ સપ્તતા અદ્વિપ્રક્ષાતયાતા સર્વા મુચિયાત સુસમાહિતા. અર્થાત સંન્યાસીએ કોઈ પણ ગામની અંદર રાત્રિ રોકાણ કરવાનું નક્કી કર્યું હોય તો સાંજે હાથમાં પાત્રો લઈ, ભિક્ષા પાત્રો લઈ અને એણે 8, 5 કે 7 ઘરેથી ભિક્ષા માગી લાવવાની અને તે બધી એક જોડીમાં નાખવી તથા તે જોડી લઈ નદીના કાંઠે અથવા તળાવના કાંઠે જઈ પાણીમાં ડૂબાડવી. 5-7 વાર પાણીની અંદર ડૂબાડી વલોવી એટલે અંદરના પદાર્થો, જલેબી, ઢોકળા જે કાંઈ ભિક્ષા પાત્રમાં જે મળ્યું હોય છે એના બધા જ રસો ખલાસ થઈ જાય છે અને પાછળ ફક્ત તત્વ રહે છે. આ પાછળ રહેલું જે જોડીમાં રહેલું જે તત્વ છે ને એનો સંન્યાસીએ આહાર કરવાનો. આટલા કડક નિયમો સંન્યાસી માટે લખ્યા છે. તેથી જ આપણે શરૂઆતમાં કીધું કે આવું જેનું વર્તન હોય, આવો જેનો વિચાર હોય, આવો જેનો કર્મયોગ હોય એવા સંન્યાસીઓને તો ફક્ત નમસ્કાર જ કરવા જોઈએ. આપણે પણ આવું કરી શકતા નથી. જલેબી હોય, ઢોકળા હોય, શાક હોય, દાળ ભાત હોય અને એ બધું જોડીમાં નાખવાનું, બધું ભેગું કરવાનું, નદી કિનારે જબોળવાનું અને પછી ખાવાનું. હવે આ ત્યાગ અને સમર્પણ વગર શક્ય નથી. તેથી જે સંન્યાસ જેને લીધો હોય એને આ જે નિયમો પાળીને સમાજમાં ફરતા હોય એ લોકોને તો 2 હાથ જોડીને નમસ્કાર જ કરવા જોઈએ. આવા સમર્પણ અને ત્યાગી સંન્યાસીનો વિચાર અહીંયા ભાગવતકાર વેદવ્યાસે લખ્યો છે. ભગવાન અત્યારે ઉદ્ધવને અહીંયા સંન્યાસ ધર્મની વાતો બધી સમજાવે છે. યતિ ધર્મ સંગ્રહની અંદર
પણ આ જ વાતો જૈન સંપ્રદાયમાં બધી લખેલી છે. આ સંન્યાસ લેવો હેલો નથી. વાણી, વર્તન, વિચાર, હરવું ફરવું, ખાવું બેવું ઉઠવું, એ કેવું કેટલું કડક હોય છે ને, એ બધી વાત અહીંયા આ ગ્રંથની અંદર લખેલી છે. એટલે કે અર્થાત 5, 7 કે 8 ઘરેથી ભિક્ષા માંગી લાવવાની, નદીમાં અથવા તળાવમાં જબોળવાની, અને પાછળ જે રસ નીકળી જાય અને તત્વ જે રહ્યા ને એ તત્વનો આહાર, એમાં યતિ ધર્મ સંગ્રહની અંદર બહુ સ્પષ્ટ રીતે જૈન સંપ્રદાયના ગ્રંથમાં આ વાતો બધી લખેલી છે. આ નિયમ જોયા પછી ખબર પડે કે સાચો સંન્યાસી શરીર ટકાવવા માટે જ ખાય છે. શરીર ટકાવવા માટે એને ખાવું જોઈએ. તેથી સંન્યાસી પોતાનું શરીર 100 વર્ષ સુધી ટકે એટલા માટે જ ખાતો હોય છે. રસ મને મળે, આ ખાધા પછી કેરીનો રસ ખાધા પછી મજા આવી ગયો, હવે બીજા ગામમાં જાઓ મને મળે ને તો જામો પડી જાય. આના માટે સંન્યાસ નથી. જે ગામમાંથી જે કાંઈ મળ્યું હોય એ જ ગામની અંદરથી આવી રીતનું ખાવાનું, અને બીજા ગામમાં જઈને પાછું ભિક્ષા પાત્ર લઈ અને જ્યાં ઉતારો કર્યો હોય ત્યાં પણ આ 5, 7 ઘરમાં માગવાનું, અને ફરીથી આ રીતે પોતાનું શરીર ટકાવવા માટે ખાવાનું. આ નિયમ જોયા પછી ખબર પડે છે કે સાચો સંન્યાસી શરીર ટકાવવા માટે ખાય છે, સ્વાદ માટે ખાતો નથી. સ્વાદ માટે સંન્યાસી ન ખાય. આવું યતિ ધર્મ સંગ્રહની અંદર અહીંયા બહુ સરસ રીતે લખ્યું છે. આગળ પણ ઘણા બધા શ્લોકો યતિ ધર્મ સંગ્રહની અંદર અહીંયા આ ગ્રંથમાં લખ્યા છે. એક રાત્રે વસત ગ્રામે, શું લખ્યું? એક રાત્ર વસત ગ્રામે પટ્ટને તું દિને રુદમ પુરે દીના ત્રયમ ચાપી નગરે પંચરાત્રકમ. સંન્યાસીનું વર્ણન કરતા આ ગ્રંથની અંદર લખે છે કે સમાજની અંદર જ્યારે સંન્યાસી આવી રીતનો ફરતા હોય છે ત્યારે એને કયા કયા ગામમાં કેટલું રોકાવાનું એનું પણ યતિ ધર્મ સંગ્રહની અંદર આ શ્લોકની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. સંન્યાસીનું જીવન કેવું હોવું જોઈએ, હરતું ફરતું હોય તો કેવું હોવું જોઈએ એનું પણ વર્ણન છે. અર્થાત ગામડામાં સંન્યાસી એક રાત્રિ રહે, તેથી મોટા સ્થાનમાં 2 દિવસ રહે, નગરમાં 3 દિવસ રહે, તથા શહેરની અંદર 5 દિવસ. આ યતિ ધર્મ સંગ્રહના નિયમની અંદર બહુ સરસ રીતે આ જૈન સંપ્રદાયના ગ્રંથની અંદર આ યતિ એટલે કે સંન્યાસીના જે નિયમો છે, એના જે ધર્મો છે ને એ સારી રીતે સમજાવ્યા છે. એક રાત્રિ, નાનું ગામ હોય તો શાંતિથી જે કાંઈ ભિક્ષા પાત્રમાં લાવો અને ખાય, અને પછી રાતના ગામના લોકો સાથે બેસો, થોડી વાર્તાલાપ કરો, થોડુંક આવી રીતનું જ્ઞાનની આપલે કરો. આમ કરી અને એક રાત્રિ રોકે અને બીજે દિવસે ત્યાંથી નીકળી જવાનું છે. શા માટે? કે ન્યાય એની આસક્તિ લાગે નહીં. ના, આ ગામમાં તો બહુ મજા આવી ગઈ, રહેવાનું, ખાવાનું, પીવાનું બહુ જલસો પડી ગયો, એટલે હજી 2 રાત્રિ રોકાઈ જાઓ. તો શાસ્ત્રકાર કહે છે કે નાનું એવું ગામ હોય તો એક રાત્રિથી સંન્યાસીએ એ ગામની અંદર વધારે રોકાવાનું નથી. આ મુદતથી વધારે કોઈ પણ સ્થાને કોઈ પણ વખત રહે નહીં. તેમણે એ ન વિચાર કરવો જોઈએ કે વધારે રહીશ તો આ લોકો ઉપર ઉપકાર થશે. કારણ જન કૃપા નૈષ્ઠુર્ય સૃજ્યાતમ. લોકો પર કૃપા અને નિષ્ઠુરતાનો વિચાર તેમણે છોડી દેવાનો છે. કૃપાય પણ નહીં અને નિષ્ઠુરતા પણ નહીં. હું તો મારા કલ્યાણ માટે આવી રીતના મારા 75 વર્ષ વટી ગયા છે, 3 આશ્રમ સારી રીતે મેં પસાર કર્યા છે. હવે મારા આત્માનું કલ્યાણ કરતા કરતા અંતિમ શ્વાસ ભગવત કાર્ય કરતા કરતા મારે છોડવાનો છે. તેથી કોઈ ઉપર બહુ નિષ્ઠુર પણ નહીં થવાનું અને કોઈ ઉપર આવી રીતનું રહેવાનું નહીં. એટલે કે આવી રીતનું રહેવાનું નહીં. કારણ આ શ્લોકો યતિ ધર્મ સંગ્રહમાં સંન્યાસીએ શું કરવું જોઈએ તેના બધા નીતિ નિયમો બહુ સારી રીતે સમજાવ્યા છે. પછી આગળ લખે છે, ન તીર્થ સેવિત વિતસ્યાત નોપવાસ કરોતિ યતિ ન ચાદધ્યનમ શીલમ સ્યાત ન વ્યારવ્યાત પરો ભવેત. આ શ્લોકમાં સંન્યાસીએ શું શું કરવું જોઈએ તેનું સુંદર મજાનું લખાણ કર્યું છે. આ શ્લોક ખૂબ જ અગત્યનો એટલા માટે છે કે સંન્યાસીએ શું કરવું શું નહીં કરવું એનું સુંદર મજાનું
આ યતિ ધર્મના શ્લોકની અંદર સુંદર મજાનું વર્ણન કરેલું છે. જ્યાં તીર્થ સ્થાન હોય ત્યાં સંન્યાસીએ ન રહેવું, કારણ કે તીર્થ સ્થાન ઉપર સામાન્ય લોકોની, સ્ત્રી પુરુષોની ભીડ વધારે હોય છે. આપણે કોઈ પણ તીર્થ ક્ષેત્ર ઉપર જઈને તો સામાન્ય સમાજ દર્શન કરવા માટે આવી રીતના આવતા હોય છે. તેથી સંન્યાસી એ સ્થાન ઉપર ગયા પછી લાંબો સમય રોકાવું એને જોઈએ નહીં. કદાચ જો દર્શન કરવાનો મોકો મળે તો દર્શન કરીને તીર્થ સ્થાન ઉપરથી એને નીકળી જવું જોઈએ. પહેલી વાત આ કે જ્યાં તીર્થસ્થાન હોય ત્યાં સંન્યાસીએ ન રહેવું જોઈએ. કેમ કે તીર્થસ્થાનમાં સામાન્ય લોકોની ભીડ હોય છે, એમાં સ્ત્રીઓ પણ હોય છે અને પુરુષો પણ હોય છે. તીર્થસ્થાનમાં નમસ્કાર કરીને નીકળી જવું જોઈએ. નિત્ય માટે ત્યાં મઠ, મંદિર કે મસ્જિદ બાંધીને રહેવાનું સંન્યાસીને મન થવું જોઈએ. નાના જગ્યા બહુ સારી છે, મુફતના ભાવમાં મળે છે, જગ્યા મોટી છે અને સેવકો પણ મારા સારા છે, એટલે હું એની પાસે એકાદી કથા કરી આવીશ ને તો ઘણા બધા પૈસા મને મળશે અને એ કથા કરી અને એમાંથી જે પૈસા આવે ને એમાં ભગવાન શંકરની બાજુમાં તાપીના કિનારે હું મંદિર બાંધી દઈશ. આવો વિચાર સંન્યાસીએ કોઈ દી કરવાનો નથી. વાંચવું છે કોને ભાઈ? આજે કોઈને વાંચવું નથી. દેહ ધનાધન 16 વર્ષનો થાય એટલે ટકો કરીને ભગવા વસ્ત્ર માણસ ઘણીવાર પહેરતો હોય છે. તો એ ભગવા વસ્ત્ર જ્યારે પહેરે છે ને ત્યારે એ પહેરતા પહેલા એને સંન્યાસીના ધર્મશાસ્ત્રમાં જે કાંઈ લખ્યા છે કે સંન્યાસ લેવાના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી સુંદર મજાની નદી હોય, સારું મજાનું વેણ ખળખળ વહેતું હોય, હજારો લોકો ભગવાન શિવજીના દર્શન કરવા આવતા હોય અને એની જ બાજુમાં હું જો સોકો જમાવી દઉં ને તો મારી પણ વાહ વાહ. આવું સંન્યાસીએ કરવાનું નથી. એમ કે તીર્થસ્થાનમાં નમસ્કાર કરીને નીકળી જવું જોઈએ. નિત્ય માટે ત્યાં મઠ, મંદિર કે બાંધવાનું નથી, એવો વિચાર પણ એને કરવાનો નથી. મેં તો ત્યાગ અને સમર્પણ કરીને સંસાર છોડ્યો છે. હું આ ભગવાનને હું સમર્પણ થઈ ગયો છું, તેથી મારે કોઈ જગ્યાએ સ્થિર થવાનું નથી. મંદિર બાંધ્યું એટલે તમે સ્થિર થઈ ગયા અને મંદિર બાંધ્યું એટલે એની વ્યવસ્થા માટે તમારે કથા વાર્તા કરીને પૈસા લઈને મંદિરના નિભાવ માટે ઘણું બધું તમારે કરવું પડે. એટલે સંસારમાં જવું પડે કે નહીં? તો શાસ્ત્રો કહે છે કે જેણે સમજી અને જેણે સંન્યાસ લીધો છે એણે કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં પોતાની વાસના, કામના ન્યા રાખવી કે રોકવી નહીં. ત્યાં દર્શન કરી અને ત્યાંથી નીકળી જવું જોઈએ. શા માટે? તો કે કાયમના માટે સારી જગ્યા જોઈ અને મંદિર બાંધી દેવું એવું ન કરવું જોઈએ. એમ કે યતિ સંન્યાસીએ ઉપવાસ ન કરવો જોઈએ. હવે એના કેવી રીતનું ખાવું, રહેવું, પીવું એના સુંદર મજાના અહીંયા ધર્મો સમજાવ્યા છે. સંન્યાસીએ ઉપવાસ ન કરવો જોઈએ. જેટલું શરીરને જરૂર હોય તેટલું જ એને ખાવાનું આપવું. બહુ પેટ તોડીને ખાઈ નાખીએ. આ તો ગૃહસ્થીની ઘેરે મજા આવી ગઈ. ઢોકળા હતા, જલેબી હતી અને દાળ ભાત એટલા સરસ મજાના બનાવ્યા હતા અને બેદી ત્યાં ખાવાનું આ મળ્યું નહોતું અને ગૃહસ્થી ભાવથી, પ્રેમથી મને જમાડે છે. એટલે આ ભાવતી વસ્તુ જો સામે આવે તો પેટ તૂટે ને એટલું સંન્યાસીએ જમવાનું નથી. સંન્યાસીના નીતિ નિયમો સમજાવતા અહીંયા યતિ ધર્મ સંગ્રહમાં અહીંયા જૈન સંપ્રદાયમાં લોકો લખે છે કે જેટલું શરીરને જરૂરિયાત હોય એટલો જ ખોરાક માણસે લેવો જોઈએ. 50% જ ખોરાક લેવાનો. આપણે જે ભૂખ લાગી હોય ને એ ભૂખ લાગે તો 50% અન્ન લેવાનું, તો 50% બાકી એને શું કરવાનું? તો કે 50% બાકી શરીર પેટમાં જે જગ્યા રહી ગઈ છે ને એ 25% પવન, હવા માટે. બહારની હવા લઈને આપણે એટલે અંદર તો જાવી જોઈએ ને, એટલે હવાને પણ રહેવાની જગ્યા જોઈ કે ન જોઈએ. પછી પાણી પીવું પડે, જેમાં પછી 1 કલાક પછી તો પાણીની જગ્યા જોઈ કે ન જોઈએ. તો હવા પાણી માટે 50% અને અનાજ માટે 50%. તો કોઈ દિવસ માણસનું પેટ બગડે નહીં. દવાખાને જવાની ઓછી જરૂરિયાત પડે. જો આ નિયમ આપણે પાળીએ તો. પણ આપણે સારી વસ્તુ સામે આવેલી છે અને પછી આપણે એકદમ જે ખાતા હોય એના કરતાં થોડુંક વધારે ખાઈ નાખી અને પછી આપણે પથારીમાં પીડ્યા આરોટી કે હાલો આજે મજા આવતી, પણ મજા આવે ક્યાંથી ભાઈ? બરોબર. કહેવાનો તો યતિએ જે નિત્ય એટલે કે નિયમો છે એ ગૃહસ્થીને પણ આવી રીતના લાગુ પડી શકે. તીર્થ એટલે કે યતિ સંન્યાસીએ ઉપવાસ ન કરવો જોઈએ. જેટલી
શરીરને જરૂર હોય તેટલું જ ખાવું જોઈએ. આ તેના જીવનના છેલ્લામાં છેલ્લા દિવસો ચાલે છે. કારણ કે 75 વર્ષ પછી માણસ સંન્યાસ લે છે. જેને ત્યાગ અને સમર્પણ જેને કરી ચૂક્યા છે, ત્રણ આવી રીતના જે આશ્રમો છે એ સારી રીતે એને ભોગવા છે. એટલે હવે જવાની એને તૈયારી કરવાની છે. એના અંતિમ દિવસો ચાલી રહેતા હોય તો અંતિમ દિવસોની અંદર માણસે ભક્તિ કરી લેવી જોઈએ. અને ભક્તિ જો કરવાની હોય ને તો સંયમિત આહાર અને વિહાર હોવો. ખૂબ જો ખાધું હોય ને પછી ચિત્ત એકાગ્ર કરવા ભક્તિ કરવા માટે ભગવાનની પાસે બેસી તો ભગવાનની અંદર આપણું ચિત્ત લાગતું નથી. તેથી જેમણે ભક્તિ કરવાની છે, જેમણે આવી રીતનું સંસારીમાં રહીને સારામાં સારું આવી રીતનું કરવાનું છે ને, એણે આવા નિયમોનું પાલન કરવું જોઈએ. તેથી યતિ ધર્મમાં આ બધી વાતો છે. એટલે કે ઉપવાસ ન કરવો જોઈએ. કારણ કે છેલ્લામાં છેલ્લા દિવસો ચાલે. 73 થી 100 વર્ષની અંદર આ સંન્યાસી ફરતો હોય છે. ઉંમર પણ મોટી, બરોબર, શરીર પણ આવી રીતનું હોય. તેથી એને જાળવીને ખાવું, પીવું, રહેવું, ઓઢવું, પાથરવું, હલવું, ચલવું જે કાંઈ હોય છે ને એના બધા નિયમો અથવા એના પરેજી પાડીને ચાલવાનો સંન્યાસીએ પ્રયત્ન કરવો તો સારામાં સારી ભક્તિ થઈ શકે. શરીર બગડે તો તેની ચિત્ત એકાગ્ર પણ થતી નથી. શરીર બગડે તો ભક્તિ પણ થતી નથી. ભક્તિ પણ થઈ શકતી નથી. 20-25 દિવસના ઉપવાસ ખેંચવા નહીં, આવું સ્પષ્ટ યતિ ધર્મ સંગ્રહમાં લખ્યું. ઘણીવાર લોકો 20 દિવસ 25 દિવસના ઘણીવાર ઉપવાસ ખેંચતા હોય છે. જેમણે યતિ ધર્મ એટલે કે સંન્યાસ જેને સ્વીકારી લીધો છે એને જેટલું શરીરને જરૂરિયાત હોય એટલું જ આપવું જોઈએ. ભૂખ લાગે તો એને ખાઈ લેવું જોઈએ અને જરૂર ન લાગે તો એને આવી રીતનો અન્નનો પણ ઘણીવાર ત્યાગ કરી દેવો જોઈએ. શરીરને જેટલું માફક આવે, અનુકૂળ આવે, એની હોજરી જેટલું પચાવી શકે ને એટલું જ ખાવું જોઈએ. ભૂખ્યું પણ રહેવાની ના પાડે છે. ઘણા લોકો 2 દિવસ 5 દિવસ 25-30 દિવસના ઉપવાસ કરી અને શરીરને તોડી નાખે છે. આવા શરીરને જે તોડી નાખે છે એનું ચિત્ત ભગવાનની અંદર લાગતું નથી, ભક્તિમાં લાગતું નથી. જે હેતુથી એને સંસાર છોડ્યો, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યો, એ હેતુ એનો સિદ્ધ એમાં થતો નથી. મેં ભગવાન મેળવવા માટે અથવા ભગવાનની ભક્તિ કરવા માટે મેં ત્યાગ અને સમર્પણ કરી અને આ સંન્યાસ ધારણ કરેલો છે. અને આવી રીતનું જો હું ઉપવાસ કરીશ અથવા ખૂબ ખાઈશ ને તો મારી ભક્તિ થશે નહીં. તેથી યતિ ધર્મ સંગ્રહની અંદર સુંદર મજાના આ સિદ્ધાંતો અને નિયમો દેખાશે. જેમણે ચિત્ત એકાગ્ર કરવું નથી, ભક્તિ કરવી નથી અને સૂઈ જ રહેવું છે તે ઉપવાસો કરે તો હાલે. બહુ ખાય તોય હાલે અને 5-5 દિવસના ઉપવાસ કરે તોય હાલે. જેને ભક્તિ કરવી નથી, જેને ધર્મ અને અધ્યાત્મ તરફ જેનો વળાંક જ નથી અને ઊંઘી અને આખા દિવસોમાં પૂરું કરવું છે, એવા લોકો ગમે તેટલું ખાય તોય વાંધો નથી. પણ જેણે ત્યાગ અને સમર્પણ કરી અને જિંદગી પ્રભુના કાર્ય માટે સમાજને ભગવાનને સમર્પિત કરી દીધી, આવો સમર્પિત જીવ ત્યાગી જ્યારે સમાજમાં ફરે છે ને ત્યારે એણે બધા આવા નીતિ નિયમો રાખવા, સંયમની લગામ એણે રાખવી જોઈએ. સારું મળે એટલે ખાઈ લેવું એવો ક્યારેય ઇન્દ્રિયોને આવી રીતનો વિચાર કરવા દેવાનો નથી. જેમણે ચિત્ત એકાગ્ર કરવું નથી, ભક્તિ કરવી નથી અને સૂઈ રહેવું છે ભગવાન અને વિદ્યા એટલે જ્ઞાન. હું જ્યાં જ્યાં જઈશ ને ત્યાં ભગવાને કીધેલી જે જ્ઞાનની જે વાતો છે, ભગવાને કીધેલી જે કાંઈ શાસ્ત્રોક્ત પદ્ધતિઓ છે એ જ પદ્ધતિઓ, કથા વાર્તાઓ પણ કરવી નહીં. એનાથી લોકેશના ઊભી થાય છે. કથાઓ સંન્યાસી માટેના ઘણા બધા નિયમો, આટલા બધા કડક નિયમો એમાં લખેલા છે કે જેમણે ગૃહ ત્યાગ કર્યો અને ગૃહ ત્યાગ કરીને ભગવા વસ્ત્ર જેને ધારણ કરી લીધા છે એણે કથા વાર્તાઓ કરી અને લોકેશના પ્રાપ્ત કરવાની નથી. વાહ વાહ, ફલાણા સંન્યાસીના મહારાજની અંદર 1 લાખ લોકો કથા સાંભળવા આવ્યા હતા. એનો અર્થ એવો થયો કે સંન્યાસીને લોકેશના ઉત્પન્ન થાય છે કે મારી પાસે અને મને સાંભળવા માટે લોકો આવે. તેથી કથા વાર્તા એને કરવાનું નથી. બ્રહ્મ વિદ્યાની અંદર એને ધ્યાન લગાડી અને અંતિમ મારે જ્યાં પહોંચવાનું છે ને એના માટેનો 76 થી 100 વર્ષ સુધીનો આ પ્રયત્ન એનો હોવો જોઈએ. ગીતામાં પણ ભગવાન આ જ વાત કહે છે કે અંતઃકરણને નિત્ય યોગમાં જોડતો અને વશ થયેલો મનવાળો યોગી
મારામાં રહેલી મોક્ષ રૂપ પરમ નિષ્ઠા એટલે કે પરમ નિષ્ઠા વાળી શાંતિ પામે છે. ભગવાને અર્જુને પ્રશ્ન પૂછ્યો કે માણસને શાંતિ જો મેળવવાની હોય તો એના માટેનો ઉપાય કયો, એના માટેનો રસ્તો કયો, એના માટેનું સાધન કયું સાધન એવું હું સ્વીકારું કે જેથી મને શાંતિ મળે. અત્યારે હું અશાંત થઈ ગયો છું, લડું કે ન લડું? અને લડવાનું જો હોય ને તો મારી સામે પિતામહ, ભીષ્મ, ગુરુ, દ્રોણ, આચાર્ય આવા જેના ખોળામાં નાનાનો મોટો હું થઈ ગયો છું, જેણે મને પંપાળ્યો, જેણે મને પોષ્યો, જે નાનો હતો ત્યારે મોઢામાંથી રોટલીનો ટુકડો નીચે પડી જતો ત્યારે મારા પિતામહ ભીષ્મ હળવેથી કહેતા હતા, લે બેટા ફરીથી હું તારા મોઢામાં મૂકું. જેણે મને પંપાળ્યો, જેણે મને પોષ્યો, જેણે મને આવી રીતની વિદ્યા શીખવાડી એવા દ્રોણ ગુરુ અને પિતામહ ભીષ્મને તો મારે બે હાથ જોડીને નમસ્કાર જ કરવા જોઈએ. મારું બાણ એની સામે કોઈ દી આવી રીતનું હું એને બાણ મારવા હું ઊભો થાય ને આવી દ્વિધાની અંદર પડેલો જે અર્જુન છે એ અર્જુનને દ્વિધા થાય છે. એક બાજુ એનો ક્ષત્રિય ધર્મ કહે છે તું ક્ષત્રિયોનો બચ્ચો છો અને ક્ષત્રિયોનો બચ્ચો યુદ્ધના મેદાનમાંથી કોઈ દી પાછી પાની કરતો નથી. યુદ્ધ ઈ જ કલ્યાણ છે એનો એ સિદ્ધાંત છે. અને કાં તો મૃત્યુ પામીને કાં તો જીત મેળવીને ક્ષત્રિય બચ્ચો યુદ્ધમાંથી પાછો ફરે છે. આ બે દ્વિધામાં અટવાયેલો જે અર્જુન છે એ અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે કે ભગવાન હવે તો હું અશાંત થઈ ગયો છું, આ કરું કે આ કરું? મારા મનની અંદર આ એક આવી રીતની દ્વિધા ઉત્પન્ન થઈ ગઈ છે. આ એક બાજુ અહીંયા પિતામહ અથવા ગુરુનો આવી રીતનો ધર્મ છે અને બીજો ક્ષત્રિયનો ધર્મ છે. આ બે ધર્મ વચ્ચે હું અટવાઈ ગયો. આ બે ધર્મની વચ્ચે અટવાઈ હું કરવું જોઈએ. ત્યારે ભગવાન પણ એને આ જ વાત સમજાવે કે ગીતાનો 6ઠો અધ્યાય વાંચીને તો 17મા શ્લોકની અંદર આ જ વાત ભગવાને અર્જુનને સમજાવી દીધી છે. કે ગીતામાં પણ ભગવાને આ જ વાત કહી છે. એ જ મોક્ષ ગતિને પામે છે. તેથી યતિ ધર્મ એટલે કે યતિ ધર્મ સંગ્રહની અંદર આ શ્લોક લખેલો છે કે યતિ એટલે કે સંન્યાસીએ કોઈ જગ્યાએ કથા વાર્તા કરીને લોકેશના ઊભી કરવાની નથી. એણે તો પ્રભુ પ્રાપ્તિ કરવા માટે સંસારનો ત્યાગ કરી અને ભગવાનને સમર્પિત થઈ ગયેલો એ જીવ છે. એ જીવે કોઈ દિવસ સમાજમાં લોકો મારી વાહ કરે, મારું નામ આવે, મારા નામના સર્કલો બંધાય, આ બધું લોકેશનાને ત્યાગ કરી દેવો જોઈએ. આજે ભગવો વસ્ત્ર પહેર્યા પછી હવે દુનિયાના પૈસે પોતાના નામે સર્કલ બનાવી અને પોતાની કીર્તિનો પ્રચાર કરતો રહેલો સંન્યાસી બીજું શું કરી શકવાનો છે? તેથી ભગવાનની કીર્તિ, ભગવાનનો યશ, ભગવાનનું નામ અંતિમ માણસ સુધી જાય તે માટે સંન્યાસીએ પ્રયત્ન કરવો. પોતા માટે નહીં, પોતાના નામ માટે નહીં, ભગવાનના જે સારા નામો છે ને એ પણ સંન્યાસી ઘણીવાર પોતાની આગળ લગાડતો હોય છે. કેમ? ત્યાંથી શ્રી જેવા, શ્રી એટલે પવિત્ર શબ્દ છે, બરોબર ને? શ્રી જેવા નામ એની પાછળ લગાડે કે ભાઈ શ્રી અને શ્રી સત અને શ્રી આન, શ્રી દીકડું, એ બધું લગાડે છે. એનું કારણ શું છે? પોતાને લોકેશના જોઈ. આવો લોકેશના કરતો રહેલો આવી રીતના ભાગવતના અને આવી રીતના મહાભારતના આવી રીતના જે કથા વાર્તા કરીને પૈસા મેળવી અને લોકેશના માટે જે કરે છે એને તો ખાલી ભગવો જ વસ્ત્ર ધારણ કર્યો છે, અંદરની અંતઃકરણની શુદ્ધિ એની નથી. એમાં યતિ ધર્મ સમજાવે છે. બહુ ખાનાર કે કેવળ નહીં ખાનારને, બહુ ઊંઘનારા સ્વભાવ વાળાને તેમજ કેવળ જાગનારને યોગ સિદ્ધ થતો. ભગવાને બહુ સ્પષ્ટ ગીતામાં પણ કીધું છે. યતિ ધર્મ સંગ્રહમાં પણ જૈન સંપ્રદાયના ગ્રંથમાં પણ આ જ વાત લખી છે. ભાગવતકાર વેદવ્યાસે આ જ વાત કીધી છે અને ભગવાન અત્યારે સંન્યાસ ધર્મ સમજાવતા ઉદ્ધવને પણ આ જ વાત કહી રહ્યા છે. ભગવાને પણ ગીતામાં કીધું છે યુક્ત આહાર વિહારસ્ય યુક્ત શ્રેષ્ઠસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. અર્જુનને બહુ સરસ સ્પષ્ટ જવાબ આપી દીધો. સમયે જાગવું જે યોગ્ય. હા, સિલિપ રાખવી પડે. સંજયને ડોક્ટરને કાલ મેં મોકલ્યું. શું કહેતા હતા?
અતિ સંસ્કૃતિ જીવન આદર્શ રામ જીવ્યા રે સંસ્કૃતિનું સતાજીનું સ્થાન જો યોગેશ્વર કૃષ્ણ અવતરારેલો દીધો ગીતાનો ઉપદેશ ચોપડી દો. ભારતની ભવ્યયતિ સંસ્કૃતિ રે લોલ સ્વામી વિવેકાનંદ ગુરુ મળ્યા રે લોલ શિષ્ય રત્ન સ્વામી સદાનંદ જો ભારતની ભવ્યતિ સંસ્કૃતિ રામ કૃષ્ણ રામ તીર્થ આવ્યા રે લોલ ગરદીઓ શ્રી વિવેકાનંદ જો ભારતની ભવ્યતિ સંસ્કૃતિ રે લોલ પાંડુરંગ આજ પોકાર્યા રે લોલ ભારતની ભવ્યતિ સંસ્કૃતિ રે લોલ સ્વાધ્યાય કેન્દ્રો ઘણા ચાલતા રે લોલ સાસી મળે સંસ્કૃતિની શાન જો ભારતની ભવ્યતિ સંસ્કૃતિ જીવ જગદને જાણવા રે લોલ બનવાનું સાસાઈ ન શાન જો ભારતની ભવ્યતિ સંસ્કૃતિ રે લોલ ભવ્યતિ સંસ્કૃતિ રે લોલ સાસાઈ બનવાનું સાસાઈ ન શાન જો ભારતની ભવ્યતિ સંસ્કૃતિ રે લોલ ભારતની ભવ્યતિ સંસ્કૃતિ રે લોલ દુનિયાને દિવ્ય જે પ્રકાશ જો ભારતની ભવ્યતિ સંસ્કૃતિ રે લોલ સંસ્કૃતિના આધાર સ્તંભ ચાર પાયા ઉપર આખી આપણી સંસ્કૃતિ ઊભી છે ભારતની. એ ચાર પાયા એટલે આશ્રમ વ્યવસ્થા, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ ચાર પાયા જો મજબૂત હોય ને તો આની ઉપર આખી દુનિયા ઊભી રહી અને મોજ માણી શકે છે. એનો આપણે વિચાર કરીએ છીએ અને એમાં ભગવાને પણ ઉદ્ધવને આશ્રમ વ્યવસ્થા એટલે કે વર્ણાશ્રમ ધર્મ સમજાવતા આ બધી વાતનો ઉલ્લેખ કર્યો છે. એટલે એમાં આપણે અત્યારે સંન્યાસાશ્રમ 3 આશ્રમને આપણે નમસ્કાર કર્યા. આજે 4થો આશ્રમ છે એનો અત્યારે આપણો વિચાર હાલી રહ્યો છે. ભગવાને પણ ગીતામાં કીધું છે કે બહુ ખાનારને, કેવળ નહીં ખાનારને, બહુ ઊંઘવાના સ્વભાવવાળાને તેમજ કેવળ જાગનારને યોગ સિદ્ધ થતો નથી. તેથી સંન્યાસીએ સંયમની લગામ રાખી અને સમાજના અંતિમ માણસ સુધી જવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જ એને યોગની અંદર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પણ યોગ્ય આહાર વિહારવાળાને, કર્મોમાં યોગ્ય ચેષ્ટવાળાને તથા યોગ્ય ઊંઘનાર જાગનારને યોગ દુઃખનાશક થતો, યોગ્ય જાગે અથવા યોગ્ય ઊંઘે તો એને આ દુઃખકારક યોગ થતો નથી. જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં જ રહે છે અને સર્વ કામનાઓથી નિષ્પૃહ થાય છે ત્યારે મનુષ્ય યુક્ત એટલે કે યોગી સંન્યાસી બની જાય છે. મનને સંયમની લગામ રાખી અને સમાજના અંતિમ માણસ સુધી જાય છે અને જતા જતા એણે બધા જ નિયમોનું પાલન, આહાર વિહાર જે કંઈક છે એની બધી આવી રીતની સંયમિત જીવન જીવે તો એ આવી રીતનો થઈ જાય છે. તેથી સંન્યાસીએ બ્રહ્મ વિદ્યાને છોડીને બીજું કાંઈ કરવાનું હોતું. જેણે ભગવો વસ્ત્ર ધારણ કરી લીધો છે એણે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી અને અંતે મારે ભગવાનના ખોળામાં જવું છે, આ માટે એણે ત્યાગ અને સમર્પણ કર્યું હોય તો આડી અવળી બીજી જગ્યાએ લોકેશનામાં એનું મન ક્યારેય જવું જોઈએ નહીં. આમ કે છે ગીતાએ કેવો સંન્યાસ કહ્યો છે. અર્જુનનો પણ પ્રશ્ન આ છે. અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, આમાં હું તો ગડમથલમાં મુકાઈ ગયો છું,
ક્યારેક તમે કર્મયોગીના વખાણ કરો છો અને ક્યારેક ત્યાગી જે આવો સંન્યાસી છે એની સ્તુતિ કરો છો. આમાં મને સમજ પડતી નથી. આમાં શ્રેષ્ઠ કોણ? ત્યાગી જેણે સંપૂર્ણ સમાજનો ત્યાગ કરી અને જેણે ભગવાનને સમર્પિત થઈ ગયેલો જે જીવ છે તે, અને કર્મયોગ કરતો કરતો, તમારું નામ લેતો લેતો, તમારું કામ કરતો કરતો અંતિમ માણસ સુધી જઈને ફરે છે. આ બેમાંથી શ્રેષ્ઠ માણસ કોણ છે? આવો પ્રશ્ન પૂછ્યો. ત્યાગી કે આવી રીતનો કર્મયોગી? આ પ્રશ્ન અહીંયા 18મા અધ્યાયના શ્રીમદ ભગવદ્ ગીતા આપણે ખોલીએ તો 18મા અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુને પ્રશ્ન ભગવાનને પૂછી લીધો છે. સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતું ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. હે મહાબાહો, હે ઋષિકેશ, હે કેશી નામના દૈત્યને મારનાર ભગવાન, કર્તવ્ય એટલે કે કર્મ ત્યાગ રૂપી સંન્યાસના અને કર્મફળ ત્યાગ તત્વને હું જુદું જુદું જાણવા માંગુ છું. આ બંનેમાં તમે મને બેયના સિદ્ધાંતો તમે મને સમજાવો. ત્યારે ભગવાને કહ્યું, કામ્યાનામ કર્મણા ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ. ભગવાને પર્વત બીજા શ્લોકની અંદર ભગવાન એને જવાબ આપે છે કે કામ્યાનામ કર્મણા ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ. કામ્ય કર્મોના પરિત્યાગને સંન્યાસ કહેવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ જાય અને કામના ન કરતા એનો ત્યાગ કરી અને જે હેતુ માટે બ્રહ્મ વિદ્યા માટે આગળ જતો રહેલો જે છે ને એને તારે સંન્યાસી ગણવો. કામ્ય કર્મનો ત્યાગ, અહીં શું કીધું છે? એને વાસના ઊભી ન થાય, કામના ઊભી ન થાય, એને લોકેશના ઊભી ન થાય કે નાના જગ્યા સારી છે અને આપણા સેવક પણ સારા છે, એને આપણે 2 વીઘા જમીન આપી દીધી છે તો આપણે મંદિર બાંધી નાખો. આવી લોકેશના સંન્યાસીએ ક્યારેય કરવી નહીં. તેથી ભગવાને અર્જુને કીધું છે કામ્યાનામ કર્મના ન્યાસમ સંન્યાસમ કવયો યોગ. આવો જે યોગી છે ને એ શ્રેષ્ઠ સંન્યાસી મારું જ રૂપ છે, ભગવાનનું જ રૂપ આ સંન્યાસ છે. આવું ભગવાને પોતે કીધું છે. સંન્યાસ આપવાનો નથી. સંન્યાસ 3 આશ્રમ પૂર્ણ કર્યા પછી થઈ જાય છે. આટલું સ્પષ્ટ ભગવાન સમજાવે. સંન્યાસ લેવાનો હોતો નથી, પણ ધીમે ધીમે બ્રહ્મચર્યાશ્રમ સારામાં સારી રીતે શ્રેષ્ઠ રીતે એ ભોગવે. એ ત્યાર પછી ગૃહસ્થાશ્રમનો પણ એવી જ રીતના નીતિ નિયમો પાળે, વાનપ્રસ્થાશ્રમ સારી રીતે ગાળે, અને આમ કરતાં કરતાં ધીમે 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 વ્યક્તિ ક્યારે સંન્યાસી બની જાય છે એ ખબર પડતી નથી. સંસારમાં રહેવાનું છે અને સંન્યાસીના ગુણધર્મો પાળી અને એ જ ઘરમાં રહેવાનું છે. એ ક્યારે સંન્યાસી બની જાય છે એ ખબર પડતી નથી. સંન્યાસીને ગીતા કહે છે સંન્યાસી એ કેવળ બહારનો દેખાવ નથી પરંતુ આંતરિક પરિવર્તનનું પરિણામ છે. આંતરિક પરિવર્તન માણસનું થવું જોઈએ. સંન્યાસી ફક્ત બહારનો દેખાવ નથી. આજે તો આપણે બહારનો દેખાવ જોઈ અને પગમાં એના પડી જતો હોય, પણ આ ગીતા કહે છે કે સંન્યાસી આંતરિક અંતઃકરણની શુદ્ધિ માટેની આ બધી વાતો છે. બહારની વાત કોઈ અહીં ભગવાન અર્જુનને કરતા નથી. સંન્યાસ લેવાનો નથી હોતો, તેવી મનોવૃત્તિ કરવાની હોય છે. સંન્યાસ કપડામાં નહીં વૃત્તિમાં રખાયો છે. આમ ભગવાન અર્જુનને કહે છે કપડાની અંદર સંન્યાસ નથી, એની વૃત્તિ કેવી છે? ભલે સંસારમાં સરસો રહે મન મારી પાંચ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. હવે આનાથી મોટું સર્ટિફિકેટ કયું હોય? બરોબર ને, કે આને તારે મારો દાસ સમજવો નહીં, મનને ચડાવવો જોઈએ. ત્યાગ, બલિદાન કે સમર્પણ ની ભાવના મહાપુરુષને સાચો સંન્યાસી બનાવી દે છે. તેથી કામ્યાનામ કર્મણા ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ. આટલું સ્પષ્ટ ગીતામાં ભગવાને લખ્યું છે. કામ્ય કર્મને પ્રભુના ચરણે ધરી દેવું એ જ સાચો સંન્યાસ છે. કામ્ય જે કર્મ આપણા હોય ને એ ભગવાનના ચરણે ધરી દેવાના, આ જ ખરો સંન્યાસ છે એમ ગીતાકાર કહે છે. આ ત્રિસૂત્રી બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ માનવ જીવનની 3 અવસ્થાઓ સુંદર સમન્વય સમજાવે છે. અને આ ત્રણેયનો અનુભવ લઈ અને ધીમે ધીમે માણસ સંન્યાસ તરફ આગળ જાય છે. એમ કે જીવનના 3 આશ્રમને સુંદર બનાવી માનવ મૃત્યુનું સ્વાગત કરવા તૈયાર થાય છે.
3 આશ્રમ મેં સારી રીતે ભોગવી લીધા, 75 વર્ષ થઈ ગયા છે. હવે મૃત્યુનું આવી રીતનું સ્વાગત કરવા માટે મનુષ્ય તૈયાર થઈ જાય છે. જીવનના 3 આશ્રમને સુંદર બનાવી માનવ મૃત્યુનું સ્વાગત કરવા તૈયાર રહે છે. એવું સુયોગ્ય માર્ગદર્શન ભગવાન ઉદ્ધવને ભાગવતમાં આપી રહ્યા છે. હવે હું તને જે ત્રીજો જે 3 આશ્રમ સમજાવીને ચોથો આશ્રમ જે સમજાવી રહ્યો છે ને, એનું કેટલું મહત્વ છે ને એ તું મારી પાસેથી સાંભળ. 3 અવસ્થાની અંદર અહીં કહે છે, 3 અવસ્થા સુંદર રીતે જેણે ભોગવી છે, જેણે આવી રીતની સમજી અને કામે જે લાગ્યો છે ને, એ માનવ મૃત્યુનું સ્વાગત કરવા રહે એવું સુયોગ્ય માર્ગદર્શન ભગવાને ઉદ્ધવને આપ્યું છે. સંન્યાસ એ કેવળ બહારનો દેખાવ નથી, પરંતુ આંતરિક પરિવર્તનનું આ નિશાની. આંતરિક માણસનું પરિવર્તન થવું જોઈએ. માણસ કોઈ કારણસર સંન્યાસ લે તો તે સંન્યાસ ટકતો નથી. કોઈ હેતુ માટે સંન્યાસ લે તો એ લાંબો સમય ટકતો નથી એમ કે એનું કારણ ચાલ્યા ગયા પછી સંન્યાસ પણ ચાલ્યો જાય છે. એમ ગીતાકાર અને ભાગવતકાર બંને આ એક જ વાત ઉપર આવીને ઊભા છે. સમજો કે કોઈ પૈસા કમાઈ ન શકે તેથી સંન્યાસ લે. મોટી ઉંમર થાય પછી ખબર પડે કે હવે કોઈ છોકરી મને આપવાનું નથી, અને પછી જો સંન્યાસ લે ને તો એને સંન્યાસ કહેવાતો નથી. કામનો કૂટો હોય, કામ ન કરવું પડે. અને હવે તો સારા મંદિરો થઈ ગયા છે, ગમે ત્યાં એક જગ્યાએ જમાવટ કરીને ભગવા પહેરીને બેસી જવું, એટલે આપણે કાંઈ કમાવા જવાનું મહેનત નહીં. કહે છે કે કોઈ કમાઈ ન શકે તેથી સંન્યાસ લે. કોઈ મોટી ઉંમર થઈ ગયા પછી કોઈ છોકરી ન આપે તો પણ સંન્યાસીના વિચાર આવે છે. પત્ની જોડે બને નહીં, પતિ પત્નીના ઝઘડા થયા હોય તેથી ઘણીવાર લોકો સંન્યાસ ભગવા પહેરવતા હોય છે. ઘણા સંસારની જવાબદારી છોડીને શાંતિથી રહેવા માટે સંન્યાસ લે છે. કોઈ રાગ દેશના કારણે ઘણા સંન્યાસ લેતા હોય છે. આવા સંન્યાસ લેવાના ઘણા બધા અલગ અલગ કારણો હોય છે, પણ ભગવાને સુંદર મજાનું કારણ બતાવ્યું છે કે કામ્યાનામ કર્મણા ન્યાસમ. તમે જે સારા કાંઈ કર્મ કરો અને એના જે કાંઈ ફળ આવે એ ફળ તમે ભગવાનના ચરણે ધરી ગયો, આ તમારો સંન્યાસ યોગ છે. ભગવાને બહુ સ્પષ્ટ કરી છે. કામ કરવાની ના પાડી નથી, કામ છોડવાની પણ ના પાડી હતી, પણ કામ કર્યા પછી જે ફળ મળે ને એ પ્રભુના ચરણે માણસે ધરી દેતો હોય છે. આ ખરો સંન્યાસ છે. એટલે કહે છે પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર તેના પ્રવચનમાં ભોજ રાજાના સમયની એક વાત કહે છે. ઘણીવાર આપણે સાંભળી પણ હશે, પણ અહીંયા આ વિષયની અંદર સંન્યાસ કોણ લે, કેવી રીતનો લે, શા માટે લે, લીધા પછી કેમ ટકતો નથી ને એની એક વાર્તા અથવા ભોજ રાજાના દરબારની અંદર કાલિદાસનું આખું એક જીવન હતું ને, એ બહુ સુંદર હતું. એનું વર્ણન કરીને પાંડુરંગ શાસ્ત્રી એક આ સંન્યાસ માર્ગની વાત આપને સમજાવવા માગે છે દ્રષ્ટાંત રૂપે. કોઈને રાગ દ્વેષ થયો હોય તો એના કારણે ઘણીવાર સંન્યાસ લેવાનો વિચાર થાય છે. પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર તેના પ્રવચનમાં ભોજ રાજાના સમયની વાત કહે છે. એટલે કે કાલિદાસને કાયમ ભોજરાજના દરબારમાં પ્રથમ સ્થાન મળતું હતું, બરોબર ને. કાયમ એને એટલા વિદ્વાન હતા, એટલા જ્ઞાની હતા, તો ભોજ રાજાના દરબારમાં જ્યારે વિદ્વાન અને પંડિતોની જ્યારે ખુરશીઓ નખાય ને ત્યારે પ્રથમ સ્થાન ભોજ રાજાની બાજુની અંદર કાલિદાસનું રહેતું હતું. કાલિદાસનું આવું સન્માન, એનું આવી રીતનું જોઈ અને ત્યાંના જે પંડિતો હતા, વિદ્વાનો હતા ને, એ પણ ભોજ રાજાના દરબારમાં કવિતાઓને ઘણું બધું ગાવા અને કરવા માટે જતા હતા. પણ કાલિદાસ એટલે કાલિદાસ જેવી કોઈની પાસે વિદ્વતા હતી નહીં. તેથી ભોજ રાજા કાયમ માટે કાલિદાસને પ્રથમ સ્થાન આપીને મહત્વ આપતા હતા. આ બધા જે વિદ્વાનો છે, બધા જે પંડિતો છે ને, એ અંદર રાગ દ્વેષથી બળવા લાગ્યા કે આપણે પણ વિદ્વાન છીએ, આપણે પણ જ્ઞાની છીએ, આપણે પણ પંડિતો છીએ, પણ છતાંય આપણી ખુરશી ભોજ રાજાની બાજુમાં પડતી નથી. અને કાયમ માટે કાલિદાસનું નામ જ ભોજરાજ લઈ અને એનું જ નામ લેતો રહેલો છે. એકવાર જો કાલિદાસને આ ભોજ રાજાથી આપણે જો દૂર કરી દઈએ ને, એને ક્યાંક આપણે મૂકી આવીને સંન્યાસી બનાવી દઈએ ને, તો પછી આપણા બધાનું નામ અને ખુરશી અહીંયા ભોજ રાજાના દરબારમાં આપણું આવી જાય. પણ આ એક જ માણસ ખટકે છે, એવું
આવી રીતના 15 આવી રીતના જે વિદ્વાનો અથવા આવી રીતના જે પંડિતો હતા ને એને રાગ દ્વેષ અને ઈર્ષા અત્યારે કાલિદાસ પ્રત્યે થવા લાગી. એટલે બધા ભેગા એક દિવસે થયા અને ભેગા થઈને વિચાર કરે છે કે ભોજ રાજાના દરબારમાંથી જો આપણે કાલિદાસને હટાવવાના હોય ને તો આમાંથી કંઈક તમે વિચારો કે આપણે કોઈ પણ હિસાબે એને આ ધારાનગરીમાંથી આપણે કાઢી નાખવાનો છે. બધા વિચાર કરતા કરતા એક પંડિતે કીધું સભાની અંદર કે આપણે એવું કરીએ કે આપણે બધા સંન્યાસ લેવાનો ઢોંગ કરીએ, બરોબર, અને પેલા કાલિદાસ પાસે જઈ અને એને પણ આપણે સંન્યાસી પહેલા એને બનાવી દઈએ અને પછી આપણે આવી જાય પાછા. એટલે સંન્યાસ બન્યા પછી પાછો ઘેરે આવશે ને. આવો બધા પંડિતો વિચાર કરીને કે આ વાત તો સાચી છે, પણ આટલો મોટો વિદ્વાન આટલો વાત સાંભળશે કે કેમ? એ કે પણ આપણે જાય તો ખરા, આપણે આપણો પ્રસ્તાવ એની પાસે રજૂ કરશું કે ભાઈ 75 વર્ષ બધાના થઈ ગયા છે. આપણા પંડિતો આપણા અહીંયા રાજાને ખુશ કરતા કરતા કવિતાઓ ગાતા ગાતા વિદ્વતા સંભળાતા આપણે બધા અત્યારે સંન્યાસીના અત્યારે 75 ઉપર વટાવીને બધા આવી ગયા છીએ અને છતાંય હજી આપણે ભોગનો ત્યાગ કર્યો નથી. હવે આપણે ખરેખર આનો ત્યાગ કરીને આપણે બધા ગંગા નદીના કિનારે જઈ અને બધાએ સંન્યાસ લઈ અને આપણે બાકીનું જિંદગી ત્યાં ગાળવી. આવો સભાની અંદર નક્કી થયું. પણ આ આપણો ઢોંગ છે. ખરેખર આપણે સંન્યાસ લેવાનો નથી. સંન્યાસ તો કાલિદાસને એકને પહેલા લેવડાવી દેવાનો અને પછી આપણે મુઠ્ઠીઓ માળીને કાશીથી પાછા ધારાનગરીમાં આવી જવાનું અને પછી જો આપણું નામ રહે. આમ વિચાર કરી આયોજન કરી અને બધા જ પંડિતો બધા 15 પંડિતો હતા ને એ સવારના પોરની અંદર કાલિદાસના ઘેરે ગયા. રોજ કાલિદાસ માટે રાગ દ્વેષ ઊભા કરતા હતા, એના માટે ઈર્ષા ઊભી કરતા હતા અને સવારના પોરની અંદર આવી સંધ્યા અથવા પ્રાતઃવિધિ પતાવીને શાંતિથી બેઠા બેઠા કંઈક પુસ્તકનો કાલિદાસ અભ્યાસ કરતા હતા. એવા સવારના સમયે આ બધા પંડિતો એની પાસે આવે છે. કાલિદાસ વિચાર કરવા લાગ્યા કે કોઈ દિવસ પંડિતો ક્યારેય એકઠા થતા નથી અને આ બધા એકઠા થઈને મારી પાસે આવ્યા એટલે દાળમાં તો કાંઈક કાળું હોવું. કારણ કે કાલિદાસ એટલે કાલિદાસ વિદ્વાન હતા, પંડિત હતા. ગમે તેવા કોયડાઓ હોય ને તો એ કોયડાઓનો ઉકેલ કરવામાં આ એવા કુશળ હતા કે ગમે તેવો કોયડો આવી તો ઉકેલી શકતા હતા. મનમાં વિચાર કરવા લાગ્યા કે દાળમાં તો કાંઈક કાળું છે, નકર આ રોજ મારો વિરોધ કરે છે, રોજ મારા માટે રાગ દ્વેષ અને ઈર્ષા ઉત્પન્ન કરે છે અને એ સામેથી ચાલીને મારા ઘેરે આવ્યા એટલે કાંઈ વાંધો નહીં, મારે તો હસતું મોઢું રાખવાનું છે. એને પણ ખબર પડવી જોઈએ નહીં કે કાલિદાસ અમારી વાત સમજી ગયા છે. એટલે કાલિદાસ શાંતિથી આવો બેસો, સ્વાગત કર્યું, પાણી ચા પાણી જે કાંઈ નાસ્તા હતા એ બધું કરાયું અને કાલિદાસે કીધું કે આ તો મારું સૌભાગ્ય છે કે તમારા જેવા પંડિતો બરોબર આજે મારા ઘેરે આવ્યા છે, પણ અમે કંઈક પ્રસ્તાવ લઈને આવ્યા છીએ. તો કે તમારો શું પ્રસ્તાવ છે? એ કે બોલો ને, તમે જે કાંઈ પ્રસ્તાવ લો, તમે બધા મારા કરતાં ઉંમરમાં મોટા છો કાલિદાસ કે, અને આવા વડીલ વૃદ્ધનો પ્રસ્તાવ લઈને જો આવ્યા હોય ને તો એમાં કાંઈક તથ્ય તો હોય જ. એમ સાચી વાત તો હોય, ગમે તેવું તમારું કાંઈ આવી રીતની પ્રસ્તાવના હોય નહીં. બોલો તમારે શું કામ છે? તો કે અમે બધા એ નક્કી કર્યું છે કે આપણે ભોજ રાજાના દરબારની અંદર ઘણા વર્ષોથી એની કવિતા અને આવી રીતના દુઆ છંદ ગાઈને રાજાને રીઝવવાનો પ્રયત્ન કર્યો છે, પણ આપણા કલ્યાણ માટેનો આપણે કોઈ દી વિચાર કર્યો નથી. આપણે હવે ચતુર્થ આશ્રમની અંદર આવી ગયા છીએ. ચોથા આશ્રમ એટલે સંન્યાસાશ્રમના ઉંમરના આપણે થઈ ગયા છીએ. તો આપણે અત્યાર સુધી તો આવો કાંઈ વિચાર કર્યો નથી. તો અમે બધા તમારી પાસે એક પ્રસ્તાવના લઈને આવ્યા છીએ કે આપણે કાશી નગરી જઈ, કાશી નગરીમાં જઈ આપણે બધા સંન્યાસ લઈ અને બાકીની જિંદગી પ્રભુનું સ્મરણ કરતા કરતા અંતિમ જે દિવસો છે ને એ ભગવાનની આવી રીતના ગાળીને આપણું જીવન પૂરું. કાલિદાસ કે બહુ સર, કાલિદાસ સમજી ગયા આમાં કાંઈક દાળમાં કાળું છે, પણ એને ખબર પડવા દીધી. એવો એને ચહેરો કર્યો કે વાત બહુ સરસ છે. અત્યાર સુધી તો હું અહીંયા રાજા ભોજના વખાણ કરવામાં, કવિતા બનાવવાના એના કાંઈ સોલ્યુશન કાંઈ પ્રશ્ન હોય તો ઉકેલવામાં મારા 75 વર્ષ ક્યાં ગયા મને ખબર પડી. તમે બહુ જ મહાન છો, જ્ઞાનીઓ છે, તમે બધાએ મારી આંખ ઉઘાડી. શું કહે છે?
તમારો વિચાર બહુ સારો છે. તમે મારી આંખ ઉગાડી, હું તો ભોગની અંદર જ ડૂબી ગયો. હું, મારી પત્ની અને રાજા ભોજ, આ ત્રણ સિવાય મને કાંઈ દેખાતું નહોતું. ખાવું પીવું, મજા કરું, છોકરોને પંપાળો, મોટા કરો, ઉછેરો અને ભોગની અંદર પત્ની સાથે પડ્યો, આટલો જ વિચાર મને આવતો હતો. તમે મને આ ખાડામાંથી બહાર કાઢવાનો બહુ પ્રયત્ન કર્યો. તમને બધાને મારા નમસ્કાર. અહીંયા કાલિદાસે ખબર પડવા દીધી નહીં. એને ખબર પડી જ ગઈ હતી કે આ મને મૂંડવા માટે આવ્યા છે, પણ મારે એને ખબર પડવા દેવી નથી કે આ મારા મનની અંદર શું ચાલી રહ્યું. બોલો ને, શું કામ છે? તો કે અમને ચતુર્થ અવસ્થા થઈ ગઈ છે. ચોથા આશ્રમમાં બધા પૂગી ગયા છે. એટલે હવે આપણે આ સંસાર છોડી અને આપણે જ્યાં જવાનું છે ને એનું આપણે તૈયારી કરવી જોઈએ. તો કે હું તૈયારી કરવાની? તો કે આપણે ગંગા નદીના કિનારે કાશી જઈ અને ત્યાં કોઈ એક સારા એવા આવી રીતના સંન્યાસી મહારાજ હોય અને એની પાસેથી આપણે સંન્યાસની દીક્ષા લઈ અને પછી ગંગા નદીના કિનારે, યમુના નદીના કિનારે, સરયુ નદીના કિનારે અલગ અલગ આશ્રમો જમાવી અને આપણે પ્રભુનું ભજન કરતા કરતા અંતિમ શ્વાસો છોડી અને પ્રભુના ખોળામાં બેસી. બહુ સારું. આ કાલિદાસ કે આવો વિચાર તો અત્યાર સુધી મને આવ્યો. તમારો વિચાર બહુ સારો છે, ખૂબ સારો છે, અપનાવવા જેવો છે, બહુ સરસ છે, બરાબર ને? તો આપણે શું કરવું જોઈએ? તો કે આપણે આવતીકાલે સવારે નીકળીએ, પણ કે ભોજ રાજાની રજા લીધા વિના હું તો આવી શકું નહીં. એને મારે મળવા તો જવું પડે ને કે ભાઈ હવે ધારાનગરીમાં હું અહીંયા પંડિત તરીકે હવે રહેવાનો નથી. મને સંન્યાસનો વિચાર આવ્યો છે, એટલે હવે બાકીની જિંદગી પ્રભુ ચરણમાં ગાળીને અંતિમ દિવસો સુધારવાના છે. ભોજ રાજા પાસે હવારે અહીંયા કાલિદાસ ગયા. કાલિદાસે એને ભોજ રાજાને ખબર ન પડવા દીધી, બરોબર ને? એટલે તો એ કાલિદાસ કહેવાય, મહાન એટલે જ કહેવાય કે બે હાથ જોડીને કહે છે કે હવે અત્યાર સુધી તો અમે ઘણું તમારું કવિત્વ એટલે કે કાવ્ય બનાવ્યા, તમારી પ્રશંસા કરી, તમારા નાના મોટા કોયડાઓને બધાને ઉકેલા, પણ હવે અમને એમ થાય છે કે અમારું કલ્યાણ હવે તો કરવું જોઈએ કે નહીં. આ 75 વટી ગઈ છે એમ કે. તો કે શું છે? તો કે અમે આજે બધા પંડિતો સાથે ધારાનગરી છોડી અને અમે કાશી નગરી જઈ રહ્યા છીએ. ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર એક કોઈ સારા સંન્યાસી આશ્રમ બાંધીને બેઠા છે, એને અમે ગુરુ બનાવી દેશું અને એ અમને સંન્યાસની દીક્ષા આપશે. અને હવે પછી અમારે બાકીના દિવસે સંન્યાસનો અર્થ આ પંડિતોને ખબર ન હોય તો ન હોય, પણ તને તો ખબર છે ને સંન્યાસ એટલે હું. ઈ કે બધી વાત હાસી કે કાલિદાસને તો ખબર હતી કે સંન્યાસ એટલે હું છે, પણ રાજાને પણ ખબર પડવા દીધી નહીં. રાજા એને ખૂબ આગ્રહ કરે છે કે સંન્યાસનો અર્થ તમે નથી જાણતા? તમે આખી દુનિયાને આવી રીતની બધાને આવા કોયડામાંથી તમે છોડાવો છો અને તમે એમ કહો છો કે હવે ઘર છોડીને મારે સંન્યાસ લેવાનું છે. ઘરમાં જ તમારો સંન્યાસ છે. એ કે એ બધી તમારી વાત હાસી છે, મને પંડિતોની વાત ગમી ગઈ છે, મારે તો પંડિતો જોડે કે કાશીમાં જવાનું છે. અને આમ કરી અને રાજાએ સમજાવવા છતાં સમજ્યા નહીં. કાલિદાસ અત્યારે આ બધાને સાથે લઈને ક્યાં નીકળે છે? કાશી નગરીમાં આવવા માટે નીકળે છે. કાશી આવવા માટે નીકળે છે. અને કાલિદાસ તો ધીરગંભરથી આ બધી વાતો સાંભળી અને પંડિતોની સાથે ધીમે ધીમે કાશી નગરી તરફ જઈ રહ્યા છે. આ સંઘ કાશી પહોંચ્યો. ત્યાં તેમને મોટી ઉંમરના સંન્યાસી વિદ્યાનંદ ભારતી મળ્યા. કેવા? વિદ્યાનંદ ભારતીનો મોટો આશ્રમ હતો. બહુ વયોવૃદ્ધ હતા. 75 વર્ષ પછી જેને સંન્યાસ લઈને આશ્રમની સ્થાપના કરી, એવા આવી રીતના વિદ્યાનંદ ભારતીના આશ્રમની અંદર આ 16 જણા ઉતર્યા. 15 પેલા પંડિતો અને કાલિદાસ સહિત બધા ત્યાં ઉતર્યા મળ્યા. બધા પંડિતોએ તેમની ઈચ્છા પ્રગટ કરી. અધિકાર જોવો પડશે. સંન્યાસી લેતા પહેલા મારે તમારા બધાનો અધિકાર જોવો એમ વિદ્યાનંદ ભારતીની પાસે કીધું કે ભાઈ હવે અમે ખૂબ અત્યાર સુધી 75 વર્ષ સુધી અમે 3 આશ્રમ સારી રીતે ગુજાર્યા છે અને છેલ્લો આશ્રમમાં રહીને અમારું કલ્યાણ કરવાનું, તેથી તમે અમને સંન્યાસ આપો, અમને સંન્યાસની દીક્ષા આપો. વિદ્યાનંદ ભારતી કહે છે હું તમને સંન્યાસની દીક્ષા તો આપું, પણ તમારા મનમાં શું ચાલી રહ્યું છે, તમે સાચો સંન્યાસ લેવા આવ્યા છો કે ખોટો, એ મારે બધું તપાસવું અને તમે સંન્યાસના અધિકારી છો કે નહીં એ મારે તપાસવું તો પડે ને. અધિકાર વગર જો હું આપી દઉં ને તો હું પણ પાપના ખાડામાં
પડું. કાંઈ વાંધો નહીં, કાલ સવારે હું તમારી બધાની પરીક્ષા લઈશ અને કાલ સવારે આપણે તમને સંન્યાસ દીક્ષા આપવાનો વિચાર હું કરી દઈશ. વિદ્યાભારતીએ કહ્યું, તમારો સંન્યાસ લેવાનો વિચાર હશે તો અધિકાર પૂછીને હું તમને બધાને સંન્યાસ આપીશ. બધા સંન્યાસ લેવા માટે કબૂલ થયા. બધા પંડિતોએ કાલિદાસને કહ્યું કે તમે જ્ઞાનથી મોટા છો. 15 પંડિતોએ શું કીધું? જ્ઞાનથી તમે મોટા છો. ભલે ઉંમરમાં નાના છો કાલિદાસ, પણ જ્ઞાનથી તમે બધા મોટા છો. ભોજ રાજામાં પણ તમને દરબારમાં પ્રથમ સ્થાન મળતું હતું, માટે સૌ પ્રથમ તમે પહેલો સંન્યાસ લ્યો. એ શું છે? આ 15 પંડિત હતા એને લેવો હતો નહીં, પણ કાલિદાસને મૂંડવાનો હતો. હું કાલિદાસને પહેલો સંન્યાસ આપી દઈ, મૂંડી દઈ, સંન્યાસી મહારાજ એને દીક્ષા આપી દે અને આશ્રમમાં રાખી દે, પછી આપણે મુઠ્ઠીઓ માળી ભાગવાનું ધારા નગરીમાં અને ત્યાં આપણી ખુરશી પાછી પડી. આ હેતુથી અત્યારે કાશીની અંદર બધા આવ્યા હતા. એટલે એ પંડિતોને એક પંડિતોએ કીધું કે તમે ભલે ઉંમરમાં નાના છો પણ જ્ઞાનથી તો અમારા કરતાં મોટા છો. ભોજ રાજાના દરબારમાં પ્રથમ તમારી ખુરશી પડે છે, એટલે પેલો તમારે સંન્યાસ અને દીક્ષા લેવી જોઈએ. કાલિદાસ આ બધા પંડિતોના હેતુ સમજી ગયા. આ મને મૂંડું આવ્યા છે ને, હવે આને મૂંડું ન લે તો મારું નામ કાલિદાસ થઈ ગયું. એટલે મનની અંદર વિચાર કરવા લાગ્યા. આ કાલિદાસ બધું સમજી ગયા. હવે આપણે રાજ દરબારમાં ક્યાં થઈ ગયા? આપણે હવે રાજ દરબારમાં નથી. રાજ દરબાર છોડીને તો આપણે ગંગા નદીના કિનારે આવ્યા છીએ. એટલે હવે તો તમે ઉંમરમાં મોટા છો. કાલિદાસ કે તમે બધા મારા કરતાં ઉંમરમાં મોટે છો. હું ખાબોશિયામાં, સંસારના ખાબોશિયામાં પત્ની પુત્રના પંપાળોમાં જ પડ્યો તો, ભોગની અંદર પડ્યો તો. એ ખાબોશિયામાંથી તમે મને બહાર કાઢ્યો ને, એટલે મારા કરતાં મોટા તમે કહેવા. આવું જ્ઞાન તો અત્યાર સુધી અમને કોઈએ આપ્યું. તમે જ્ઞાનની અંદર તો મારા કરતાં, હું તો ખાબોશિયામાં પડ્યો હતો, બરોબર ને? ભોજ રાજાના વખાણ કરું, કોયડાઓ છોડું, પત્નીને પંપાળું, આવી રીતનું બધું કરું, અને તમે મને આ ખાબોશિયામાંથી બહાર કાઢ્યો. ખરેખર તમે જ મારા કરતાં મહાન અને મોટા છો. તમે મને પ્રેરણા આપી. તમારી વિરક્તિ ઉચ્ચ પ્રકારની છે. તમે બધા પહેલા સંન્યાસ લો, પછી હું લઈશ. હું તમને વિદ્યાનંદ ભારતીની હાજરીમાં જ કહું છું. આ મહારાજ જે આપને દીક્ષા આપવા માટે આવ્યા છે ને, એની હાજરીમાં હું તમને કહું છું કે તમે બધા સંન્યાસ લઈ લો પહેલા 15 અને પછી હું ચોક્કસ સંન્યાસ લઈશ. આવું કાલિદાસે પંડિતોને. કાલિદાસની આ વાત સાંભળીને પંડિતોની અંદર શંકા ઊભી થઈ. આપણે બધા સંન્યાસ લઈ અને આ ન લે તો? આવો પ્રશ્ન અહીંયા પંડિતોના મનમાં ઊભો છે. સંન્યાસ ન લે તો ગુરુ મહારાજ આપશે તો જરૂર લઈશ. હું ગુરુની હાજરીમાં કહું છું, પ્રતિજ્ઞા લઉં છું. ગુરુ મહારાજ જો મને દીક્ષા આપશે, સંન્યાસ આપશે ને, તો 100% હું સંન્યાસ લેવાનો છું. હું આ પ્રતિજ્ઞા કરું છું. એમ ગંગાજળ લઈને પંડિતોની સામે છોડ્યો. હવે તો તમને વિશ્વાસ છે કે નહીં? પંડિતો કે હવે બરોબર છે. હવે આને એકવાર પ્રતિજ્ઞા લીધી એટલે સંન્યાસ તો લેવાના છે. હા, આ વાત હું તમને સાચે જ ગુરુ મહારાજની હાજરીમાં અને સાક્ષીએ કહું છું. પંડિતોને શંકા તો હતી, પણ તેમને લાગ્યું કે ગુરુજી થોડા જ ના પાડશે. ગુરુજી કાંઈ આને મૂંડવાની ના પાડશે. અમે મૂંડાઈ ગયા પછી એને પણ મૂંડી નાખશે, એટલે ના પાડશે નહીં. એક પછી એક બધા આવવા લાગ્યા. સવારના પોરની અંદર આ 15 પંડિતોની લાઈન થઈ ગઈ. પાછળ પોળમાં હતા કાલિદાસ, લાઈનમાં બધા ઉભા રહ્યા. એક પછી એક પંડિત ગુરુ મહારાજ પાસે આવવા લાગ્યા અને ગુરુ મહારાજ એને બધાને અધિકાર પૂછવા લાગ્યા. કારણ કે અધિકાર જોઈને દીક્ષા અથવા સંન્યાસ આપવો જોઈએ. જો અધિકારી ન હોય ને તો એને દીક્ષા કે સંન્યાસ આપી શકાતો નથી. ત્યારે અહીંયા પંડિતોને પહેલો પંડિત આવ્યો, બરોબર ને? ત્યારે એને પૂછવામાં આવ્યું કે ભાઈ, તારા મનમાં કાંઈ વાસના, તારા મનના કંઈ હોય ને તો હું તને સંન્યાસ આપી શકું ને. આવો અધિકાર અત્યારે પૂછે છે અને કહે છે કદા વારાણસ્યા. 15 શ્લોક છે, પણ એ કઈ 15 શ્લોક આપણે લઈ શકવાના નથી. એક પંડિત આવે છે, એક પંડિતને અહીંયા સંન્યાસી મહારાજ પૂછે છે, અધિકાર બધાને પૂછે છે કે તમે બધા આવ્યા છો તો તમારા મનમાં કોઈ વાસના, કામના કે કોઈ આવી રીતનું ઘૂમતું તો નથી ને? કદા વારાણસ્યા મમ રતિત ધ્યાન શિવન વસાન કોપીન શિરસી નિદધાનાદ કલક અયે ગૌરીનાથ
ત્રિપુર હરિશંભો ત્રિનયનમ પ્રસિદ્ધેયો કંસન નિમિષ ભવનૈશ્યામિ તોષનમ. પેલા પંડિતે આવો જવાબ આપ્યો હોય. ગુરુ મહારાજે પૂછ્યું, તમારા મનમાં કાંઈ વાસના, કામના, ભોગ, કુટુંબ, પરિવાર, પત્ની તો તમારા મગજમાં નથી ને? ત્યારે આ પહેલો મુંડો આવ્યો નહીં. પંડિત કહે છે કે મારા મનમાં હવે કોઈ આવી રીતની સંસારની માયા નથી, સંસારની આસક્તિ નથી. પુત્ર પત્નીને બધાને છોડી અને હું અત્યારે શુભ માર્ગ તરફ જવા માટે તમારી પાસે આવ્યો છું. તેથી હે મહારાજ, તમે મને દીક્ષા આપો. મારા મનની અંદર કોઈ વાસના, ક્યારે હું કોપીન પહેરું. આ પંડિતે શું કીધું? મારા મનમાં કોઈ પ્રકારની વાસના નથી. ક્યારે હું કોપીન પહેરીને હાથ જોડીને હે ગૌરીનાથ, હે ત્રિપુરહર, હે શંભો, હે ત્રિનયન, મારા ઉપર પ્રસન્ન થાવ. આમ બોલતા બોલતા હવે પછીની મારી જે જિંદગી છે ને, એ આવી રીતની ગાતા ગાતા અંતિમ શ્વાસો લઈને મારે મારું કલ્યાણ કરવાનું છે. મારા મનમાં નથી ભોગ, મારા મનમાં નથી કઈ કામના, મારા મનમાં તો ત્રિનયન એટલે 3 નેત્ર છે એવા ભગવાન શંભુ જ મારા મનમાં ઘૂમી રહ્યા છે. મને કોઈની વાસના કે કોઈની કામના. આવું પેલો પંડિત બોલ્યો. એમ બોલતા બોલતા એટલે કે વારાણસીમાં ગંગા કિનારે બેસીને નિમિષ માત્ર રૂપ મારું આયુષ્ય વિતાવું, એ જ મારી ઈચ્છા. હવે મારે ઘરે નથી જવું ને ધંધોય નથી કરવો ને કાંઈ કરવું નથી. ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર મારી બાકી રહેલી જે આયુષ્ય છે ને, એ ભગવાન ત્રિપુર એટલે ભગવાન શિવજીનું સ્મરણ કરતા કરતા મારે મારી જિંદગી પૂરી કરીને ભગવાનના ચરણમાં મારે જવું છે. મારી કોઈ ઈચ્છા નથી. ગુરુ મહારાજે કહ્યું, તારો અધિકાર સાચો છે ભાઈ, તું બરોબર અધિકારી છો. તને તો મારે હવે સંન્યાસની દીક્ષા મારે તને આપી. ખરો અધિકારી તું છે. તે કહી જ દીધું એમ કે મારા મનમાં કોઈ વાસના નથી. મારે તો ત્રિપુર હરિ શંભો મહેશ આવી રીતના જે ભગવાન છે ને, એ જ મારા મનમાં ઘૂમી રહ્યા છે. તેથી ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર તમે મને જે દીક્ષા આપીને સંન્યાસી બનાવશો ને, તો ભગવાનનું નામ, ભગવાનનું સ્મરણ, એની માળા ફેરવતો ફેરવતો અંતિમ ત્રિપુરારીના પગની અંદર મારા અંતિમ શ્વાસ છૂટે એવી મારી ઈચ્છા છે. ગુરુ મહારાજ કે આ બરોબર અધિકારી છે, આને તો મારે આપવો જોઈએ. એમ કરી અને મુંડી નાખ્યો. ચોટલી થોડીક રાખી અને ભગવા વસ્ત્ર પહેરી અને એક ગુરુ મહારાજે માળા પણ આપી દીધી. એમ દીધી. બીજો પંડિત આવ્યો, જે ઠેકાણે કૃષ્ણ. બીજો પંડિત આવ્યો, એને પણ આ જ રીતે પૂછવામાં આવ્યું, તારા મનમાં કઈ વાસના કામના છે? ત્યારે એને બોલ્યું. બીજો પંડિત આવ્યો, જે ઠેકાણે કૃષ્ણ ભગવાન નાચ્યા. એ હું બોલ્યો કે જે ઠેકાણે કૃષ્ણ ભગવાન નાચ્યા, જે ઠેકાણે કૃષ્ણ ભગવાન કૂદ્યા, એવા પવિત્ર યમુના તટ ઉપર વૃંદાવનમાં જઈને બલરામ અને સુદામા સહિત શ્રી કૃષ્ણનું સ્મરણ ધ્યાન કરતા કરતા મારા બાકીના દિવસો ગુજારવાની મારી ઈચ્છા છે. હવે મને કોઈ સંસાર વ્યવહારમાં કોઈ મારું મન લાગતું નથી. તમે મને જો દીક્ષા આપશો ને, તો યમુના તટ ઉપર જાય, જ્યાં ભગવાન હૈરા ફૈરા ખીલા જે કાંઈ લીલાઓ કરી છે ને, એ યમુના તટ ઉપર પ્રભુ શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા અંતિમ દિવસો વિતાવી અને ભગવાનના ચરણમાં મારે જવાનું છે. મને કોઈ વાસના નથી, કામના નથી, કંઈ જ નથી. એમ કે આમ કરીને ગુરુ મહારાજે જોયું કે આની વાતે બરોબર છે. એને પણ મૂંડો અને એને પણ સંન્યાસીના કપડાં પહેરાવી દીધા. આમ વારાફરતી બધાના નામ આપણે લેતા નથી. સમય બધો વયો જાય, એમાં ટાઈમ થઈ ગયો છે બરોબર. તો આવી રીતના જે 15 હતા ને, એ 15 ને મૂંડી નાખ્યા. બધાને સંન્યાસી બનાવી દીધા. બધા સંન્યાસી બની ગયા. અને પછી કાલિદાસનો વારો આવ્યો 16મા નંબરનો. 2 હાથ જોડી અને ગુરુ મહારાજની સામે કાલિદાસ ઉભા રહ્યા છે. કાલિદાસને કાલે કે અહીંયા 15 પંડિતોને જે પ્રશ્ન ગુરુ મહારાજે પૂછ્યો હતો, એ જ પ્રશ્ન અહીંયા કાલિદાસને પૂછે છે કે ભાઈ, તું સંન્યાસ લેવા માટે આટલે ધારાનગરીમાંથી એટલે દૂર આવ્યો છો, તો તારા મનમાં કોઈ વાસના છે? તારા મનમાં કોઈ કામના છે? સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ છે? કે પુત્ર તને પ્રેમના મોહમાં તું ડૂબી ગયો, આવું તારા મનમાં છે ને? ત્યારે કાલિદાસ કહે છે, ભગવાન, તમે તો ભગવાન તુલ્ય છો, તમે તો ગુરુ મહારાજ છો.
અને ગુરુ મહારાજ સામે કોઈ દી ખોટું બોલાય નહીં. તમે કીધું કે તમારા મગજમાં આવું કાંઈ હાલતું નથી ને, તો મારા મગજમાં જે હાલે છે ને એ હું તમને કહું. ગુરુ સામે ખોટું બોલાય ને. તમે મને દીક્ષા આપવા માટે તૈયાર થયા છો એટલે તમે મને પૂછ્યું કે તારા મનમાં કામના, વાસના, સ્ત્રી પ્રત્યેનો પ્રેમ, સ્ત્રી તને અત્યારે યાદ તો નથી આવતી ને કે મારી પત્ની શું કરતી છે? આવો ભોગ, વાસના, કામના તો તારા ઘર સંસારમાં તને આવી તું મનમાં તો નથી ને? એ કે બધા પાસે ખોટું ઘણીવાર બોલી શકાય, પણ તમારા જેવા મહાપુરુષ પાસે હું કોઈ દી ખોટું બોલું નહીં. મારા મગજની અંદર સંસાર અત્યારે હાલે છે. મારા મનમાં આંખ બંધ કરીને એટલે મારી પત્ની મને બરોબર યાદ આવી, શયન યાદ આવ્યું, એના ઉપર આનંદ કિલોલ કરતા નાના બાળકો, ક્યારે ધારા અંગળી ધાવ અને ક્યારે મારી પત્ની સાથે ભાવ પ્રેમથી બેસું, બાળકો સાથે બેસું અને ક્યારે મને આવો ભોગ પ્રાપ્ત થાય. મારા મનમાં તો ગુરુ મહારાજ આવું ખરેખર આવેલું છે, હું ખોટું બોલીશ? ગુરુ મહારાજ કે થૂ 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 ભાગ ભાગ, હા હું કે તું અહીંથી હટી જા, મારી આંખની સામેથી દૂર થા અને સંન્યાસ લેવા આવ્યો છો. પણ ગુરુ મહારાજ તમે પૂછ્યું કે તારા મનમાં, તો મારા મનમાં હાલતું હતું, તમારી પાસે કેમ ખોટું બોલાય? તો તને સંન્યાસ આપવામાં આવશે નહીં. તો કે મારે ક્યાં લેવો છે? મારે કાંઈ સંન્યાસ લેવો નથી. પણ સાચી વાત મેં તમને કહી દીધી. આ 15 જે પંડિતો હતા ને એ કાલિદાસ ઉપર તૂટી પીડા કે અમારો હેતુ તને સંન્યાસ બનાવવાનો હતો અને તે અમને મૂંડી નાખ્યા. એ કે બરોબર, પણ કહેવાનો અર્થ કે રાગ દ્વેષથી જે સંન્યાસ લેવામાં આવે છે એ સંન્યાસ ટકતો નથી. અહીંયા બધા પંડિતોના મનમાં કાલિદાસ પ્રત્યે રાગ અને દ્વેષ હતો. એ કાંઈ ખરા અર્થમાં કાંઈ પ્રભુનું સ્મરણ કરીને બાકીની જિંદગી ઢાળવા માટે ગયા નહોતા, પણ મનમાં એક રાગ હતો, મનમાં એક દ્વેષ હતો કે આને ભોજ રાજાની નગરીમાંથી તો હટાવી દઈને તો આપણું સ્થાન એની બાજુમાં પડી જાય. તેથી કાશીમાં જઈને આને મૂંડી નાખીને સંન્યાસી બનાવી દઈ અને કાયમ માટે ત્યાં રહી જાય અને પછી આપણે આવીને રાગ દ્વેષથી ઉત્પન્ન થયેલો જે સંન્યાસ ને એ સંન્યાસ ટકતો નથી. અહીંયા બહુ શાસ્ત્રકારો આપણે આ ઘણી બધી વાતો છે, પણ સમયના અભાવે આપણે બધું કહી શકતા નથી. એટલે કે કહેવાનો અર્થ કે આવો સુંદર મજાનો જે સંન્યાસ આશ્રમ છે એ ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવી રહ્યા. પવિત્ર આશ્રમ છે, નમસ્કાર કરવા જેવો છે, એની સામે આપણે જોઈ ન શકીએ એટલું તેજ આમાં ત્યાગ અને સમર્પણનો આપણે દેખાય છે. પણ આ આપણે તો કહી જ ન શકીએ, પણ ભાગવતની અંદર આવું સુંદર મજાનું વર્ણન કર્યું છે. તેથી આપણે આ આશ્રમને પણ આજે નમસ્કાર અને સમજવાનો પ્રયત્ન કર્યો. બે હાથ જોડીને એને નમસ્કાર જ કરાય, એને બીજું કાંઈ કરી શકાય નહીં. આ સાંભળીને ગુરુદેવ એટલે કે આ બધી વાતો છે. સંન્યાસ એટલે વિશિષ્ટ જીવનવૃત્તિ, નૈતિક અને આધ્યાત્મિક જીવનવૃત્તિને સંન્યાસ કહેવાય છે. તેથી જીવનના 3 આશ્રમ સુંદર બનાવી માનવ મૃત્યુનું સ્વાગત કરવા તૈયાર રહે છે, એનું જ નામ સંન્યાસ કહેવામાં આવે છે. ત્યાગ, બલિદાન અને સમર્પણની ભાવના મનુષ્યને સાચો સંન્યાસી બનાવે છે. ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને આ વર્ણાશ્રમ ધર્મ સમજાવતા આ 4 આશ્રમ અને 4 વર્ણ આગળ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે સંન્યાસાશ્રમને સમજી અને આ આશ્રમને આપણે આજે નમસ્કાર કર્યા. આટલા સુંદર મજાના આશ્રમો ભાગવતકારે બહુ સરસ રીતે ઠાંસીને ભરેલા છે. એનો અભ્યાસ આપણે ઘણા સમયથી કર્યો અને હવે પછી આ આશ્રમને નમસ્કાર કરી અને આપણે સોમવારે જ્યારે આવશું ને ત્યારે ઘણી બધી વાતો જ્યાં ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવતા રહેલા છે. એમાં મનુષ્ય નિષ્કામ કર્મનું આચરણ કરવું જોઈએ, આમ ભગવાન ઉદ્ધવને કહે છે. બધા જ કર્મો ભગવાનને અર્પણ કરી દેવા, સકામ કર્મો ક્યારેય ન કરવા, આત્મ સાક્ષાત્કારની જ્યારે પ્રબળ ઈચ્છા થાય ત્યારે વિહિત કર્મનો પણ આદર કરવો જોઈએ, એમ ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે. ઘણી બધી વાતો આગળ ભગવાન એને સમજાવવાના છે, પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. એટલે શનિ રવિ 2 દિવસ રજા. સોમવારે આપણે આવશું ને ત્યારે ભગવાન ઉદ્ધવને આગળ કઈ વાતો કહે છે, બરોબર ને? કારણ કે આખું એને જીવન સમજાવવાનું છે. જતા પહેલા એનું જીવન કેવી રીતનું હોય એ બનાવવા માટે ભગવાન પ્રયત્ન કરે છે. તેથી આ આશ્રમને આજે આપણે નમસ્કાર કર્યા. એટલે સોમવારે પાસે આવશું અને પછી આ અધ્યાયની અંદર શું કહે છે એનો વિચાર